નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી ની વીકલી કરંટ અફેર્સ સિરીઝમાં આપ સર્વનું સ્વાગત કરું છું। વીકલી કરંટ અફેર્સ સિરીઝમાં આપણે પખવાડિયા દરમિયાન બનેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓનું મુખ્ય પરીક્ષા અને પ્રાથમિક પરીક્ષાને અનુલક્ષીને ચર્ચા અને વિશ્લેષણ કરીએ છીએ। તો શરૂ કરીએ આજના 14/8/2023 થી 20/8/2023 દરમિયાન બનેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓની ચર્ચા અને વિચારણા મુખ્ય પરીક્ષા અને પ્રાથમિક પરીક્ષાને અનુલક્ષીને। હાલમાં જ સરકાર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી, ચીફ ઇલેક્શન કમિશનર અને ચૂંટણી અધિકારી ઇલેક્શન કમિશનરની નિયુક્તિ, સેવા અને તેમના કાર્યકાળને નિયમન કરતું બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે। મિત્રો, ઇલેક્શન કમિશનના કાર્યને લઈને વારે વિવાદો થતા રહેતા હોય છે અને ડેમોક્રેસીમાં ફેર ઇલેક્શન અને ટ્રાન્સપેરન્ટ ઇલેક્શન થાય તે તાતી જરૂરિયાત હોતી હોય છે, જે માટે ઇલેક્શન બોડી અને તેમાં કાર્ય કરતા અધિકારીઓની નિયુક્તિ પણ ટ્રાન્સપેરન્ટ અને ફેર હોવી જોઈએ તે ખૂબ જ આવશ્યક છે। આ બાબતે ઘણીવાર સત્તા પક્ષ પર પણ આરોપ થતા રહેતા હોય છે અને સત્તા પક્ષ વિરોધ પક્ષ પર પણ આરોપ કરતો રહેતો હોય છે કે તમે પ્રક્રિયાને ડિમોનાઇઝ કરવાની કોશિશ કરતા હોય છો। અને મિત્રો, આ બિલ લાવવા પાછળનો સરકારનો શું ઉદ્દેશ્ય છે, શા માટે સરકાર બિલ લઈને આવી છે અને બિલમાં શું સકારાત્મક અને બિલને લઈને શું ચિંતાઓ છે તે સર્વની આપણે તો ડિટેલમાં ચર્ચા કરશું। સાથે જ સાથે મિત્રો એ પણ જોશું કે હાલમાં ઇલેક્શન કમિશનને રેગ્યુલેટ કરવા માટે બંધારણમાં શું જોગવાઈ કરેલી છે અને શા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા આ માટે કોઈ કાયદો બનાવવામાં આવે તેની ટકોર સરકારને કરવામાં આવી છે। મિત્રો, આ મુદ્દો ચર્ચામાં રહેશે। મેં તમને પહેલા કહ્યું એમ ઇલેક્શન કમિશનને લઈને દેશમાં વિવાદો થતા જ રહેતા હોય છે અને ડેમોક્રેસીમાં મિત્રો આ સ્વાભાવિક વસ્તુ છે। એ ઉપરાંત ભારતમાં દર વર્ષે ક્યાંક ને ક્યાંક ઇલેક્શન ચાલતા જ રહેતા હોય છે। ઉપરાંત વર્ષ 2024માં આપણે લોકસભાના ઇલેક્શનમાં પણ જવાના છીએ, તો આ મુદ્દો ચર્ચામાં રહેશે। આ મુદ્દા ઉપરથી પ્રાથમિક પરીક્ષામાં સ્ટેટમેન્ટ વાઇઝ પણ ક્વેશ્ચન પૂછાઈ શકવાના ચાન્સીસ છે અને મુખ્ય પરીક્ષામાં પણ આમાંથી ક્વેશ્ચન આવવાના પૂરા ચાન્સીસ છે। તો બિલને આપણે ડિટેલમાં ચર્ચા કરશું, ખૂબ જ સરળ ભાષામાં ચર્ચા કરશું, પણ તે પહેલા બિલમાં રહેલ જોગવાઈ જોશું। એ પહેલા બિલ શા માટે સરકાર લઈને આવી છે તે પાછળનો ઉદ્દેશ્ય સમજવા માટે તમને હાલમાં જ ઇલેક્શન કમિશનને રેગ્યુલેટ કરવા માટે બંધારણમાં શું જોગવાઈ છે તેની ચર્ચા કરવી અને તે સમજવું ખૂબ જ જરૂરી છે। મીડિયામાં તમે જોતા હશો કે ભાઈ સર્વોચ્ચ અદાલતે ટકોર કરી એટલે સરકાર બિલ લઈને આવી છે, તે બાબત અડધી સત્ય છે, પૂર્ણ સત્ય નથી। તો સૌપ્રથમ આપણે પૂર્વ ભૂમિકાની ચર્ચા કરશું। જેમ મિત્રો મેં તમને કહ્યું એમ ઇલેક્શન કમિશન એ બંધારણીય બોડી છે અને બંધારણમાં અનુચ્છેદ 324 થી 329 ચૂંટણી પંચના કાર્ય સંબંધી જોગવાઈ બંધારણમાં કરેલી છે। હાલમાં એક મુખ્ય ચૂંટણી અધિકારી અને બે તેના સમકક્ષ ચૂંટણી અધિકારીનું બનેલું ઇલેક્શન કમિશન છે, એટલે આ મલ્ટી બોડી સામ છે। મિત્રો, મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીની નિયુક્તિ હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ તેમની નિમણૂક પ્રધાનમંત્રી, સંસદમાં વિરોધ પક્ષના નેતા અને લોકસભાના ચેરમેન આ ત્રણ સભ્યોની બનેલી સમિતિ જે નામ સૂચવશે તે નામના આધાર ઉપર રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીની નિમણૂક કરતું હોય છે, બરાબર। તદુપરાંત મિત્રો, બંધારણમાં કયો ઉમેદવાર ચીફ ઇલેક્શન કમિશનર અથવા તો ઈસી તરીકે નિયુક્ત થશે તે માટે કોઈ જરૂરી લાયકાત અથવા તો ક્વોલિફિકેશન બાબતે સ્પષ્ટતા કરવામાં આવી નથી અને મિત્રો આ જ જોગવાઈની સત્તાપક્ષ અથવા તો સરકાર ફાયદો પણ ઉઠાવે છે। બીજી રીતે તમે એમ પણ કહી શકો કે તેનો ગેરફાયદો પણ ઉઠાવે છે, કારણ કે લાયકાત કોઈ ફિક્સ કરેલી નથી, તો સત્તાપક્ષમાં રહેલ અથવા સરકાર કોઈ પણ વ્યક્તિને ચીફ ઇલેક્શન કમિશનર તરીકે અથવા ઇલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કરી શકે છે અને વિરોધ પક્ષ આનો જ આક્ષેપ લગાતો રહેતો હોય છે કે ભાઈ સરકાર ફેર ઇલેક્શન અથવા તો ઇલેક્શનમાં ઘાલમેલ કરવા માટે અથવા પોતાના પક્ષમાં ઇલેક્શનનું આઉટકમ આવે તે માટે ઇલેક્શન કમિશનર અને મુખ્ય ઇલેક્શન કમિશનરની નિયુક્તિ પોતાના માણસોની કરે છે, બરાબર। તો આ એક જોગવાઈને લઈને સૌથી વધુ વિવાદો થતા રહેતા હોય છે। બીજું, બંધારણમાં મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીની નિયુક્તિ, લાયકાત અને તેનો કાર્યકાળ આ બધી બાબતો નક્કી કરવા માટે સંસદને સત્તા આપી છે કે તમે આવો કોઈ કાયદો બનાવો, પણ છેલ્લા 75 વર્ષમાં હજી સુધી સંસદ દ્વારા આવો કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી। માટે જ હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અને આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં અને અન્ય કોર્ટોમાં અરજીઓ થયેલી છે કે ભાઈ સરકાર આની માટે ડેડિકેટેડ કાયદો લઈને આવે, પણ આ વખતે આનું કોગ્નિશન લઈ અને સર્વોચ્ચ અદાલતે ટકોર કરી છે કે ભાઈ જ્યાં સુધી તમે કાયદો લઈને નહીં આવો
ત્યાં સુધી ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનર બંનેની નિમણૂક જે છે તે હાલમાં જે પ્રક્રિયા છે તેના બદલે પ્રધાનમંત્રી, સંસદમાં વિરોધ પક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશ એટલે CGI ની બનેલી સમિતિ દ્વારા કરવામાં આવશે. થોડીક પ્રક્રિયાને ટ્રાન્સપરન્ટ બનાવવા માટે અને વિરોધ પક્ષ જે આક્ષેપ લગાવતો રહેતો હોય છે, હાલમાં જે સમિતિ બનેલી છે તે સરકારને જ પ્રતિનિધિત્વ તેમાં વધુ છે, કારણ કે લોકસભાના ચેરમેન સરકાર કહેશે એની ઉપર જ મોહર મારશે, જ્યારે CGI ને ઓલમોસ્ટ તમે ન્યુટ્રલ માની શકો. બરાબર છે. તો આ સમિતિ હાલમાં CEC અને EC ની નિમણૂક કરશે જ્યાં સુધી સરકાર જે છે ઇલેક્શન કમિશનર અને ચીફ ઇલેક્શન કમિશનરની નિયુક્તિ બાબતે કોઈ ડેડિકેટેડ કાયદો લઈને નહીં આવે. માટે જ મિત્રો સરકાર જે છે હાલમાં બિલ લઈને આવી છે જેમાં CEC અને EC ની એપોઇન્ટમેન્ટ, તેની કન્ડિશન ઓફ સર્વિસ અને ટર્મ ઓફ ઓફિસ આ બધી બાબતોને નિયમન કરતું બિલ જે છે રજૂ કરવામાં આવ્યું છે. બરાબર. હવે તમને પૂર્વ ભૂમિકા એકદમ ક્લિયર થઈ ગઈ શા માટે સરકાર બિલ લઈને આવી છે અને સર્વોચ્ચ અદાલતનો આમાં શું રોલ છે. એવું નથી કે ભાઈ અદાલત જે છે એ એક્ઝિક્યુટિવનો પાવર ગ્રેબ કરવા માંગે છે. હકીકતમાં કાયદો હજી સુધી બનેલો જ નહોતો. છેલ્લા 75 વર્ષથી આ બાબતે સરકાર કોઈ પગલાં લેતી નહોતી. દર વર્ષે સત્તા પક્ષ કહે કે હા ભાઈ અમે લઈને આવશું, વિરોધ પક્ષ પણ કહે અમે સત્તામાં આવશું તો અમે પણ લઈને આવશું, પણ કોઈ આ બાબતે કાયદો બનાવવામાં નહોતો આવ્યો. છેલ્લે સર્વોચ્ચ અદાલતે ટકોર કરી અને સરકાર હાલમાં કાયદો લઈને આવી છે. હવે મિત્રો જે 2023 નું બિલ રજૂ કરવામાં આવ્યું છે સંસદમાં, તેમાં શું મુખ્ય જોગવાઈ કરેલી છે તેની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. સૌપ્રથમ નિમણૂક સમિતિ, એપોઇન્ટમેન્ટ કમિટી. હાલમાં જે એપોઇન્ટમેન્ટ કમિટી છે તેને બદલે પ્રધાનમંત્રી, સંસદમાં વિરોધ પક્ષના નેતા અને કેબિનેટ મંત્રી જેની નિમણૂક પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે તેની બનેલી સમિતિ જે છે એ નિમણૂક સમિતિ તરીકે કાર્ય કરશે. નિમણૂક સમિતિ જે પણ ઉમેદવારને પસંદ કરશે તેની સિફારિશ જે છે એ રાષ્ટ્રપતિને કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ આવી સિફારિશના આધાર ઉપર ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનરની નિમણૂક કરશે. મિત્રો આ ઉપરાંત નિમણૂક કમિટી એવી જ વ્યક્તિની સિફારિશ રાષ્ટ્રપતિ પાસે મોકલશે જેના નામ તેને પસંદગી સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવેલા હોય. હવે મિત્રો પસંદગી સમિતિ કોણ છે? પસંદગી સમિતિ મિત્રો 3 કેબિનેટ સેક્રેટરીના બનેલા સભ્યોની હશે અને તેની લાયકાત એ હશે કે તે ચૂંટણી બાબતે તેમને માહિતી હોવી જોઈએ. આ ત્રણેય સમિતિમાં જે સભ્યો હશે કેબિનેટ સેક્રેટરીના, તે ત્રણેયને ચૂંટણી બાબતે અથવા ચૂંટણી નિયમન બાબતે કશીક માહિતી હોવી જોઈએ. એવા જ સભ્યોની સમિતિમાં કઈ પસંદગી સમિતિમાં નિમણૂક કરવામાં આવશે અને આ પસંદગી સમિતિ 5 નામની જે છે સૂચિ નિમણૂક સમિતિને આપશે અને નિમણૂક સમિતિ આ 5 નામમાંથી કોઈ પણ નામ CEC અથવા EC તરીકે રાષ્ટ્રપતિને રેકમેન્ડેશન કરશે અને રાષ્ટ્રપતિ બાદમાં CEC અથવા EC ની નિમણૂક કરશે. બરાબર. તો આટલો ફેરફાર છે. પહેલા આવું હતું કે નિમણૂક સમિતિમાં કોણ હતા? પ્રધાનમંત્રી હતા, સંસદમાં વિરોધ પક્ષના નેતા હતા અને લોકસભાના ચેરમેન હતા. હવે એની જગ્યાએ કેબિનેટ મંત્રી રહેશે. મિત્રો એક બીજી પણ સ્પષ્ટતા કરી દઉં. હાલમાં સંસદમાં વિરોધ પક્ષના નેતાને લઈને પણ વિવાદ છે. શા માટે? કે ભાઈ સંસદમાં વિરોધ પક્ષના નેતા કોણ હોય? કે એ નેતા જેને મિનિમમ 10% જે છે એ સંસદની ટોટલ સીટના હોવા જોઈએ. એટલે 55 સીટ કોઈ પણ પાર્ટીને હોય, 55 સીટ કરતા ઉપર, તે સંસદમાં વિરોધ પક્ષના નેતા તરીકે કન્સિડર થશે. પણ હાલમાં જે સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ છે તેને આ 55 સીટ નથી. બરાબર છે. માટે તે વિરોધ પક્ષના નેતા તરીકે તે નોમિનેટ ન થઈ શકે. તો આ બાબતે ઘણી બધી સમિતિઓમાં વિરોધ પક્ષનો નેતા ન હોવાને કારણે નિમણૂક થતી નહોતી. તો અહીંયા વિરોધ પક્ષના નેતાની ડેફિનેશન પણ ચેન્જ કરવામાં આવી છે કે ભાઈ વિરોધ પક્ષના નેતા 10% તો છે જ, સાથે જ સાથે એવા વિરોધ પક્ષના નેતાની પણ ડેફિનેશન કરવામાં આવી છે. સપોઝ કે 10% કોઈ પણ પાર્ટી પાસે સંખ્યાબળ ન હોય અથવા તો ન હોય તો એના અવેજીમાં જે પણ પક્ષ પાસે સૌથી વધુ સીટ હશે ને તેને વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવશે. એટલે હાલમાં કોંગ્રેસ પાસે જે 52 સીટ છે તો 52 સીટના આધાર ઉપર તે વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક થઈ શકે. બરાબર. તો આ પણ અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બરાબર. તો બે જોગવાઈ આપણે જોઈ, નિમણૂક સમિતિ અને પસંદગી સમિતિ. ત્રીજી છે લાયકાત. મિત્રો બંધારણમાં વાત કરેલી છે કે ભાઈ ઇલેક્શન કમિશનર અને ચીફ ઇલેક્શન કમિશનરની નિમણૂક બાબતે, તેની પસંદગી બાબતે અને લાયકાત બાબતે કાયદો બનાવવાની સત્તા સંસદ પાસે છે. બંધારણમાં ક્વોલિફિકેશન બાબતે કશી જ વાત કરેલી નથી. સરકારે અહીંયા તે પણ ક્લેરિફાઈડ કર્યું છે કે ભાઈ એવી જ વ્યક્તિની ક્વોલિફિકેશન કરવામાં આવશે. લઘુત્તમ તે સેક્રેટરી સ્તરનો વ્યક્તિ હોવો જોઈએ, ઉમેદવાર હોવો જોઈએ. પ્લસ આવા ઉમેદવારને ચૂંટણી નિયમન કે પ્રક્રિયા બાબતે કશો અનુભવ હોવો જોઈએ.
હાલમાં એવું હોય હાલમાં મિત્રો કોઈ પણ વ્યક્તિને સીઈસી અથવા ઈસી રૂપે નિમણૂક થઈ શકે, તે નિમણૂક કરવામાં આવે છે, બરાબર. આઈએસ ઓફિસર હોય, આઈપીએસ ઓફિસર હોય, કોઈ પણ હોય તેની નિમણૂક થઈ જતી હતી. પણ હવેથી કમસે કમ તે સેક્રેટરી સ્તરનો હોવો જોઈએ. સાથે જ સાથે તેને ચૂંટણીની નિયમન અને પ્રક્રિયા બાબતે અનુભવ હોવો જરૂરી છે. એવી વ્યક્તિની જ નિમણૂક જે છે એ સીઈસી અને ઈસી રૂપે થશે, બરાબર. એટલે પસંદગી સમિતિમાં પણ અહીંયા લાયકાત ફિક્સ કરી દેવામાં આવે છે. સાથે જ સાથે સીઈસી અને ઈસી રૂપે જે પણ ઉમેદવારને નક્કી કરવામાં આવે તેની પણ અહીંયા ક્વોલિફિકેશન ફિક્સ કરી દેવામાં આવી છે, બરાબર. ચોથી મહત્વપૂર્ણ જોગવાઈ છે મહાભિયોગ પ્રક્રિયા અને તેના કારણ. કોઈ પણ ઈસી ઓફિસર અથવા સીઈસી ને રિમૂવ કરવા માટે જે ઇમ્પીચમેન્ટ પ્રોસેસ છે અને તે મેટરના રીઝન જે છે એ સર્વોચ્ચ અદાલતના જજના રિમૂવ કરવા માટેની જે પ્રક્રિયા છે અથવા ઇમ્પીચમેન્ટ પ્રોસેસ છે તેને સમાન રહેશે. મતલબ કે સીઈસી અથવા ઈસી ને જો રિમૂવ કરવો હોય તો સંસદની પૂર્ણ બહુમતથી થશે. લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પૂર્ણ બહુમતથી આવા રિઝોલ્યુશનને પાસ કરવું પડશે, તો જ સીઈસી અને ઈસી ને રિમૂવ કરી શકાશે, બરાબર. તો આ મહત્વપૂર્ણ જોગવાઈને પણ યાદ રાખી લેજો, બરાબર. તો મિત્રો બિલમાં જે 4 મહત્વપૂર્ણ જોગવાઈ હતી તેની આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે બિલમાં કઈ સકારાત્મક બાબતો છે અને બિલને લઈને શું ચિંતા છે તેની પણ ડિટેલમાં સાથે સાથે ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ તો મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનની નિમણૂક બાબતે જે લાયકાત નક્કી કરવામાં આવી છે તે ખૂબ જ પોઝિટિવ બાબત છે. અત્યાર સુધી એવું હતું કે ભાઈ તેની લાયકાતના આધાર ઉપર લાયકાત કોઈ ફિક્સ હતી નહીં, તો કોઈ પણ વ્યક્તિને નિમણૂક કરવામાં આવતી હતી અને તે બાબતે હંમેશા વિવાદ રહેતા હતા. બીજું, વિરોધ પક્ષના નેતાની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરવામાં આવી છે, બરાબર. તો આ 2 સકારાત્મક બાબત બિલને લઈને છે. ચિંતા શું છે? તો સૌપ્રથમ તો નિમણૂક સમિતિમાંથી સીજીઆઈ ની બાદબાકી કરવામાં આવી છે. હવે મારા મતે આ કોઈ એટલી બહુ મોટી મેટર છે નહીં, કારણ કે સીજીઆઈ હોય કે ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી. હોય તો વધુ સારી છે અથવા હોય તો વધુ સારું છે, પણ નો હોવાથી પણ પ્રક્રિયાની ટ્રાન્સપરન્સી બાબતે મને નથી લાગતું કે કોઈ એટલો મોટો ફરક પડે. તમે લોકો શું વિચારો છો આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો. અને બીજું, પૂર્ણ નિમણૂક બાબતે બિલમાં કોઈ જોગવાઈ નથી. મિત્રો, સીઈસી અને ઈસી બંનેની ટર્મ એક્સપાયર થાય પછી તેની પૂર્ણ નિમણૂક એટલે ફરીથી તેને પદ આપી શકાય છે. જ્યારે યુપીએસસી માં તમે જોશો, યુપીએસસી ના મેમ્બર હોય, જીપીએસસી ના મેમ્બર હોય, તેની એકવાર ટર્મ પૂરી થાય એ પછી તેનું બીજી વાર જે છે નિમણૂક થતી નથી અને આ બાબતે પણ હંમેશા વિવાદો થતા રહ્યા છે. હાલમાં જે કરંટ સીઈસી છે તેને લઈને એ જ વિવાદ છે કે ઓલરેડી તેમને 2 ટર્મ માટે એક્સટેન્શન મળેલું હતું. માનવું છે કે સીઈસી અને ઈસી ની એક ટર્મ પૂરી થઈ જાય પછી તેને ફરીથી રીએપોઇન્ટમેન્ટ ના કરવામાં આવે અથવા તો તેને ઇનએલિજિબલ કન્સિડર કરવામાં આવે તો ઇલેક્શન બોડીને વધુ આપણે સશક્ત બનાવી શકીએ છીએ, બરાબર છે. તમે શું વિચારો છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં તમે જણાવજો. મિત્રો, આપણે ડિટેલમાં ચર્ચા કરી બિલની મુખ્ય જોગવાઈને, તેની સકારાત્મક બાબત અને ચિંતાને લઈને અને તેની કેટલીક ચિંતાઓને. સાથે જ સાથે ઇલેક્શન બોડીની હાલમાં કઈ બંધારણમાં જોગવાઈ કરેલી છે તેની પણ આપણે સાથે ચર્ચા કરી. હવે મિત્રો, સવાલ એ થાય કે મુખ્ય પરીક્ષામાં કેવી રીતે ક્વેશ્ચન ફોર્મ થાય. તમારી સામે ક્વેશ્ચન હાજર છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આપ સર્વ મને ક્વેશ્ચન વાંચો અને કમેન્ટ સેક્શનમાં અચૂકથી આન્સર આપજો. બિલ બાબતે તમે શું વિચારો છો, કઈ સકારાત્મક બાબત છે અને કઈ તેને લઈને ચિંતાઓ છે અથવા તો સજેશન હોઈ શકે જેથી ઇલેક્શન કમિશનને વધુ આપણે સશક્ત કરી શકીએ, બરાબર. તો આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં અચૂકથી આન્સર કરજો. ચાલો આગળનો કરંટ અફેર હવે જોશું. હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા બ્રિટિશ કાળના 3 કાયદા ઇન્ડિયન પિનલ કોડ 1860, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 ને રિપ્લેસ કરવા માટે 3 નવા કાયદા માટેનું બિલ સંસદમાં રજૂ કર્યું છે. આ 3 નવા કાયદા કયા છે? ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય પુરાવા બિલ 2023 જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને રિપ્લેસ કરશે. ડિટેલમાં મિત્રો ચર્ચા કરશું કે બિલમાં શું મુખ્ય જોગવાઈ કરેલી છે અને તેની શા માટે જરૂરિયાત જણાવી. સકારાત્મક બાબતો અને નકારાત્મક બાબતો બંનેની બધાની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. મિત્રો, એક બાબત હું અહીંયા સ્પષ્ટ કરી દઉં. હાલમાં બિલને સ્ટેન્ડિંગ કમિટીને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવ્યું છે અને બિલની આપણે એટલી જ બાબતો જાણીએ છીએ જે ગૃહમંત્રીએ જ્યારે સંસદમાં બિલને રજૂ કર્યું હતું ત્યારે તેની કેટલીક હાઇલાઇટો આપણને બતાવેલી હતી. એક વખત બિલ સંસદમાં પાસ થવા માટે આવશે ત્યારે તેની ઉપર ડિટેલમાં જે ચર્ચા થશે
ત્યારે ફરીથી આપણે ડિટેલમાં આ બિલની બધી જ જોગવાઈઓને આપણે જોશું, કારણ કે આમાં ઘણી એવી જોગવાઈ છે જેમાં સુધારા પણ થશે, કેટલીક જોગવાઈ નવી એમાં ઉમેરાશે પણ. તો ત્યારે ફરીથી આપણે ડિટેલમાં ચર્ચા કરશું. હાલમાં જ્યારે બિલ સંસદમાં આવ્યું છે તો કેટલીક બાબત જે હાઇલાઇટ થયેલી છે તેની આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ મિત્રો એ જોશું કે શા માટે બિલ સરકાર લઈને આવી છે. પહેલું તો કોલોનિયલ લીગસી. આઈપીસી અને એવિડન્સ એક્ટ બ્રિટિશ શાસનને ભારતમાં ટકાવી રાખવા માટે અને નાગરિકને દંડ આપવાના આશ્રયથી ઘડવામાં આવ્યા હતા. ઓલમોસ્ટ 160 વર્ષ બંને કાયદાને લાવ્યા એને થઈ ગયા છે અને બદલાતા સમય સાથે આજના જમાનામાં સાયબર ગુના, આતંકવાદ અને સંગઠિત ગુના જેમ કે નશીલા પદાર્થની હેરફેર વગેરેને અટકાવવા માટે હાલના આઈપીસી અથવા એવિડન્સ એક્ટ જે છે એ આઉટડેટેડ થઈ ગયેલા છે. ત્રીજું, લો કન્વિક્શન રેટ. હાલમાં તમે મિત્રો આઈપીસી અથવા સીઆરપીસી અંતર્ગત જોતા હશો કે તેનો કન્વિક્શન રેટ ઘણો ઓછો છે. ચોથું, હાલમાં આઈપીસી, સીઆરપીસી અને ખાસ કરીને એવિડન્સ એક્ટમાં મર્યાદિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ફોરેન્સિક, EFRI વગેરે. અને પાંચમું અને સૌથી મહત્વપૂર્ણ, કાયદાનો વધતો દુરુપયોગ, ખાસ કરીને દેશદ્રોહનો કાયદો એટલે સેડિશન એક્ટનો. જ્યારે પણ સત્તાધારી પક્ષ અથવા તો કોઈ પક્ષ સત્તામાં હોય અને તેની વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરે તો તેને સેડિશન અંતર્ગત ઇઝીલી જે છે હેરેસ કરવામાં આવતો હોય છે. તો કાયદાનો મિત્રો નાગરિકની સુરક્ષાને બદલે નાગરિકને પરેશાન કરવા માટે વધુ થતો હતો, કાયદાનો દુરુપયોગ એટલો બધો થતો હતો, માટે જ સરકાર દ્વારા નવા કાયદા લઈને આવી છે. આ તો બાબત થઈ બિલ લાવવા પાછળની જરૂરિયાતની. હવે ચર્ચા કરશું ત્રણેય બિલમાં કેટલીક મુખ્ય જોગવાઈની જે સરકારે સંસદમાં જ્યારે બિલ રજૂ કર્યું હતું, જે હાઇલાઇટ આપણને આપી છે તેને એક પછી એક ત્રણેય બિલની મુખ્ય જોગવાઈની આપણે ચર્ચા કરશું. સૌપ્રથમ જોશું ભારતીય ન્યાય સંહિતા બિલ 2023. હાલના જે છે ભારતીય દંડ સંહિતા આઈપીસી 1860ની આ બિલ જગ્યા લેશે. ઉદ્દેશ્ય છે કે દંડના બદલે ન્યાય પર ભાર મૂકવામાં આવે જે ભારતીય નૈતિકતાને અનુરૂપ હોય. મુખ્ય જોગવાઈ જોશું મહિલા અને બાળ વિરોધી અપરાધ. હાલના બિલમાં નવા કાનૂનમાં નવું પ્રકરણ મહિલા અને બાળ વિરોધી અપરાધ માટે ઉમેરવામાં આવ્યું છે. બીજું, સગીરા પર સામૂહિક બળાત્કારના કેસમાં હવેથી બિલ અંતર્ગત મોતની સજાની જોગવાઈ કરેલી છે. ત્રીજું, ઓળખ છુપાવીને કે નોકરી કે અન્ય પ્રલોભન દ્વારા લગ્ન કે જાતીય સંબંધ બાંધવા પર બિલમાં 10 વર્ષની સજાની જોગવાઈ કરેલી છે. ચોથું, રેપ પીડિત મહિલા અથવા તો કોઈ પણ મહિલાના ખાનગી ફોટા કે ઓળખ જાહેર કરવી તે હવે ગુનો ગણાશે. જેવી રીતે સોશિયલ મીડિયા ઉપર અથવા તો જેવી રીતે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તો મહિલાઓને જાતીય સતામણી પણ ઘણી વખત ખાનગી ફોટા અથવા તો તેને પર્સનલ ડિટેલ જાહેર કરીને પણ લોકો કરતા હોય છે. તો હવેથી તે પણ ગુનો નવા બિલ અંતર્ગત કન્સિડર કરવામાં આવ્યો છે. આ વધતા સાયબર ક્રાઇમને કંટ્રોલ કરવા માટે સરકાર લઈને આવી છે. બરાબર. તો મહિલા અને બાળ વિરોધી અપરાધ માટે કેટલીક મુખ્ય જોગવાઈ જે બિલમાં કરેલી છે તેને આપણે જોઈ. આગળ છે આતંકવાદ કે સંગઠિત ગુના માટે કઈ મુખ્ય જોગવાઈની બિલમાં ચર્ચા કરી છે, જેમાં આતંકવાદ અને સંગઠિત ગુનાની હવેથી બિલમાં વ્યાખ્યા કરવામાં આવી છે, જેના અંતર્ગત સશસ્ત્ર બળવો, ભાગલાવાદી પ્રવૃત્તિને આતંકવાદી પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવશે અને આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલ વ્યક્તિને સજા ફાંસી સાથે સાથે આવી પ્રવૃત્તિમાં સંકળાયેલ વ્યક્તિની સંપત્તિ જપ્ત કરવાનો પણ નવા કાનૂનમાં જોગવાઈ કરવામાં આવી છે. ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે નવા કાયદામાં દેશદ્રોહની કલમને જે છે એ નાબૂદ કરી દેવામાં આવી છે. મેજોરિટી જે છે મિત્રો સૌથી વધુ દેશદ્રોહની કલમનો દુરુપયોગ થતો હતો, તે જ કલમને હવે નાબૂદ કરી દેવામાં આવી છે. ઓલરેડી સુપ્રીમ કોર્ટ અથવા તો ઘણી બધી હાઈકોર્ટ અને કોર્ટ દ્વારા પણ આ કલમ દૂર કરવામાં આવે તે બાબતની ટકોર સરકારને કરવામાં આવી હતી, કારણ કે મેજોરિટી આવી કલમમાં મેજોરિટી આવા કેસમાં જોશો તો સરકાર જે છે સાબિત કરી શકતી નથી. બરાબર છે. એનો કન્વિક્શન રેટ એટલો બધો ઓછો હતો કારણ કે સાફ બતાવતું હતું કે ભાઈ તેનો દુરુપયોગ થતો હતો. તો આ કલમને નાબૂદ કરી દેવામાં આવે છે. સાથે સાથે આતંકવાદની વ્યાખ્યાને પણ બિલમાં ડેફિનેશન કરી દેવામાં આવી છે. બરાબર. તો આ બાબતને પણ યાદ રાખજો. આગળ જોશું મોબ લિંચિંગ. મોબ લિંચિંગનો કાનૂન જે છે, મોબ લિંચિંગનો કાનૂનમાં વ્યાખ્યા પણ કરવામાં આવી છે, સાથે જ સાથે તે માટેની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. મોબ લિંચિંગ કેસમાં સંડોવાયેલ કોઈ પણ વ્યક્તિને હવે ફાંસીની સજાની જોગવાઈ બિલમાં કરવામાં આવી છે. ભાગેડુ ગુનેગાર અથવા
ક્રિમિનલ માટે બિલમાં શું જોગવાઈ કરેલી છે? જે પણ વ્યક્તિ અથવા જે પણ ગુનેગાર ભાગેડુ જાહેર થઈ ગયેલો હશે તેની ગેરહાજરીમાં ટ્રાયલ પણ થશે અને સજા પણ આપી શકાશે તેની જોગવાઈ જે છે એ બિલમાં નક્કી કરવામાં આવી છે. બરાબર, તો આ મુખ્ય બાબત આપણે જોઈ. આઈપીસી ના બદલે જે ભારતીય ન્યાય સંહિતા બિલ 2023 સરકાર લઈને આવી છે તેની. આગળનો બિલ જોશું. બીજો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ 2023. હાલના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 ની આ જગ્યા લેશે. ઉદ્દેશ્ય બિલનો છે નાગરિકનું સંરક્ષણ કાયદા દ્વારા સુનિશ્ચિત કરવું. બરાબર, તમે એકવાર એની ડેફિનેશન, એકવાર તમે બિલનું નામ જ વાંચો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. બરાબર છે. બિલમાં શું મુખ્ય જોગવાઈ કરવામાં આવી છે તેની ડિટેલમાં હવે ચર્ચા કરી લઈએ. બિલ અંતર્ગત ઝડપી અને સમયબદ્ધ ટ્રાયલની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે તપાસ કરી ચાર્જશીટ દાખલ કરવા માટે 90 દિવસની સમય મર્યાદા નિર્ધારિત કરી દેવામાં આવી છે. બરાબર, આ સિવાય મિત્રો ચાર્જશીટ ફાઇલ કર્યા પછી ટ્રાયલ પૂર્ણ કરવા માટેની પણ બિલમાં અવધિ નક્કી કરી દેવામાં આવી છે. એવું નથી કે ભાઈ તપાસ પૂરી થઈ ગઈ, કોર્ટમાં કેસ ચાલ્યો જ રહે છે. નહીં, હવે તેની ટ્રાયલની અવધિ પણ ફિક્સ કરી દેવામાં આવી છે. સાથે જ સાથે ટ્રાયલના એડજોર્નમેન્ટ પર પણ અંકુશ મૂકી દેવામાં આવ્યો છે. બરાબર, એક ફિલ્મનો ખૂબ જ પ્રખ્યાત ડાયલોગ છે ને, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ. તો ટ્રાયલના એડજોર્નમેન્ટ ઉપર પણ બિલમાં અંકુશ મૂકવામાં આવ્યો છે. એવું નહીં કે વારે વારે તમે તારીખ જ લીધા કરો, 1 થી 2 બસ. બરાબર છે. ટ્રાયલની અવધિ, ટ્રાયલના એડજોર્નમેન્ટ, સાથે જ સાથે તપાસ કરી ચાર્જશીટ ફાઇલ કરવાની સમય મર્યાદા પણ નક્કી કરી દેવામાં આવી છે. બરાબર, નાના ગુના માટે હવેથી સમરી ટ્રાયલની જોગવાઈ બિલમાં કરવામાં આવી છે. મિત્રો, આ કન્સેપ્ટ જે છે ભારતમાં પહેલી વખત આવ્યો છે. ફોરેનમાં તમે જોતા છો પ્રીટી ગુના એટલે નાના ગુના, જેમ કે પોકેટ માર હોય અથવા તો મોબાઈલ કોઈનો છીનવી લીધો હોય અથવા તો નાની કોઈ ચોરીમાં પકડાણો હોય તો તેના માટે જેલના બદલે તેને રિફોર્મેટિવ એક્શન માટે મોકલવામાં આવતો હોય છે. તો આવા હવે આ જ તર્જ ઉપર ભારતમાં પણ આવા નાના ગુનામાં સંડોવાયેલા વ્યક્તિ માટે સમરી ટ્રાયલની જોગવાઈ કરી દેવામાં આવી છે. આ બાબત તમને નાની લાગતી હશે પણ એનું ઇમ્પ્લિકેશન તમે જોશો ને તો ઘણું મોટું છે. દેશમાં હાલમાં જે પણ જેલોમાં મેજોરિટી કેદીઓ જે છે ને, મેજોરિટી કેદીઓ જે પણ છે તે નાના ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ છે અને તેને જ કારણે જે છે જેલમાં ઓવર ક્રાઉડેશન થતું હોય છે. કારણ કે નાના ગુનામાં સંડોવાયેલા છે, ટ્રાયલ ચાલતા ન હોય અને તેની બેલ જે છે કરાવવા વાળું પણ કોઈ હોતું નથી. જો આવા ટ્રાયલ્સ, આવા નાના ગુનામાં તે સમરી ટ્રાયલની જોગવાઈ કરી દેવામાં આવે ને તો મેજોરિટી આવું ઓવર ક્રાઉડિંગ જે જેલમાં જોવા મળે છે ને તે પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. બરાબર, જામીન માટે બિલમાં શું જોગવાઈ કરવામાં આવી છે? ગુનેગારને મહત્તમ સજાની 1/3 કારવાસ જો કાપી લેવામાં આવે ને તો આપોઆપ તેમને જામીન મળશે. બરાબર છે. ઝીરો એફઆઈઆર અને ઈ એફઆઈઆર ની બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. હવે મિત્રો, ઝીરો એફઆઈઆર અથવા ઈ એફઆઈઆર છે શું? ઈ એફઆઈઆર તો તમને ખબર છે કે ઇલેક્ટ્રોનિક્સ એફઆઈઆર કરવામાં આવી, પણ ઝીરો એફઆઈઆર છે શું? હાલમાં મિત્રો કોઈ પણ ગુના માટે ઝીરો એફઆઈઆર ની જોગવાઈ થયેલી નથી. બરાબર, ફક્ત ને ફક્ત રેપ પીડિત માટે ઝીરો એફઆઈઆર ની જોગવાઈ થયેલી છે. હવે ઝીરો એફઆઈઆર છે શું? ઝીરો એફઆઈઆર નો મતલબ એમ છે કે તમારા આસપાસના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને તમે કમ્પ્લેન કરી શકો. એવું નહીં કે જે પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં ગુનો બન્યો હોય એ જ પોલીસ સ્ટેશનમાં તમારે જઈને ફરિયાદ કરવાની નહીં. એવું નહીં, તમારા આસપાસના એરિયામાં તમને જે પણ નજીક પોલીસ સ્ટેશન લાગે તે સ્ટેશનમાં તમે એફઆઈઆર દાખલ કરી શકો છો. બરાબર, તેને જ ઝીરો એફઆઈઆર કહેવામાં આવશે. આનો સૌથી મોટો બેનિફિટ મિત્રો નાગરિકોનો થશે, કારણ કે ઇઝીલી તે એફઆઈઆર દાખલ કરી શકશે તો ગુનાઓ સામે તેમને રક્ષણ પણ મળશે. બરાબર છે. આગળની મહત્વપૂર્ણ જોગવાઈ જોશું. સજા માફી. મૃત્યુદંડની સજાને ફક્ત હવે આજીવન કારાવાસમાં જ બદલી શકાશે. એવું નહીં કે મૃત્યુદંડની સજા જેને આપવામાં આવી છે તે વ્યક્તિ અથવા તો તે કેદીને જે છે સંપૂર્ણ મૃત્યુદંડની સજા માફી થઈ જશે. નહીં, મૃત્યુદંડની સજા ફક્ત ને ફક્ત આજીવન કારાવાસમાં જ બદલી શકાશે. પાંચમી મહત્વપૂર્ણ જોગવાઈ છે વિટનેસ પ્રોટેક્શન સ્કીમની જોગવાઈ જે છે બિલમાં કરવામાં આવી છે અને તે રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવશે. બરાબર, તો આ કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈ આપણે બીજું બિલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ 2023 અંતર્ગત ચર્ચા કરી. હવે ત્રીજું અને અંતિમ બિલ ભારતીય પુરાવા બિલ 2023 ની ચર્ચા કરશું અને તમને ખ્યાલ જ છે કે ભારતીય પુરાવા બિલ એવિડન્સ એક્ટની રિપ્લેસમેન્ટ લેશે. બરાબર, હવેથી ડિજિટલ સ્વરૂપમાં દસ્તાવેજની સ્વીકૃતિ કરવામાં આવશે, જેમ કે ઈમેલ, ડિજિટલ રેકોર્ડ વગેરે. હાલમાં મિત્રો ઈમેલ અથવા ડિજિટલ રેકોર્ડિંગ હોય, ઓડિયો વોઇસ હોય, તેને કોર્ટ દ્વારા એઝ એ એવિડન્સ લેવાતા નથી. પણ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે હવે આવા ડિજિટલ સ્વરૂપમાં દસ્તાવેજની પણ સ્વીકૃતિ
એઝ એ પુરાવા લેવામાં આવશે, બરાબર છે. આનેથી મિત્રો ઘણો બધો ભાર જે છે પોલીસને તપાસ કરવામાં પણ ઓછો થઈ જશે. જેવી રીતે ગુના ડિજિટાઇઝ થતા જાય છે, ઇન્ફોર્મેશન બેઝ ઉપર થતા જાય છે, તો તેના માટે તો તેને લઈને હવે પોલીસ તંત્રને પણ આવા ફૂટપ્રિન્ટ મેળવી અને એને પુરાવા રૂપે રજૂ કરવામાં આસાની રહેશે. બીજું, એફઆઈઆર અને ચાર્જશીટનું હવેથી ફરજિયાત ડિજિટલ સ્વરૂપમાં નોંધણી કરવી પડશે, બરાબર. એફઆઈઆર ની અહીંયા વાત થઈ રહી છે અને આની સીધી અસર નાગરિકને પણ થશે, કારણ કે નાગરિક ઇઝીલી આવી એફઆઈઆર ને એસેસ કરી શકશે અને પૂછી પણ શકશે કે ભાઈ અમારી એફઆઈઆર ક્યાં પહોંચી. આ બાબતે પણ મિત્રો બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ એફઆઈઆર ને લઈને પોલીસે વખતો વખત જે છે એ નાગરિકને જાણ કરતી રહેવી પડશે કે ભાઈ તમારી એફઆઈઆર નો સ્ટેટસ આ છે, તમારી પ્રોસિજર અહીંયા સુધી પહોંચી છે. ત્રીજી મહત્વપૂર્ણ જોગવાઈ છે, જે કેસમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે, બરાબર, એવા કોઈ ગુના જેમાં 7 વર્ષથી ઉપરની સજાની જોગવાઈ છે ત્યાં ફોરેન્સિક ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવા હવે ફરજિયાત થઈ ગયા છે, બરાબર. ફોરેન્સિક ટીમની અત્યારે એવું હોય છે કે ભાઈ પોલીસની મનસુફી ઉપર હોય કે બોલાવે ન બોલાવે, પણ હવે બિલમાં જોગવાઈ જ કરી દેવામાં આવી છે કે ભાઈ 7 વર્ષથી ઉપરની કોઈ પણ સજા માટે 7 વર્ષથી ઉપરની કોઈ પણ સજા જો કાનૂન અંતર્ગત હશે એવા ગુનામાં ફોરેન્સિક ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવશે. મિત્રો, આની સીધી ઇફેક્ટ જે છે એ કેસ ઉપર થશે. જ્યારે ફોરેન્સિક ટીમ દ્વારા પુરાવા એકઠા કરવામાં આવે ને ત્યારે તે પુરાવા ઠોસ હોય છે અને કેસને વધુ મજબૂત કરતા હોય છે અને તેની સીધી ઇફેક્ટ કેમાં આવશે? ન્યાય ઉપર પણ આવશે. પોલીસ જપ્તી અને તપાસ દરમિયાન કામગીરીનું ફરજિયાત વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે, બરાબર. આ જોગવાઈ પણ બિલમાં કરવામાં આવી છે, જેનેથી મિત્રો પોલીસની કામગીરીને લઈને પણ લોકોમાં વિશ્વાસ વધશે, બરાબર. પોલીસ જે છે કોઈ વસ્તુ પ્લાન્ટ નહીં કરી શકે, બરાબર, કોઈ ખોટા પુરાવા નહીં આપી શકે. ઘણી વખત પોલીસ ઉપર આવા આક્ષેપો થતા હોય છે, તો જ્યારે પણ પોલીસ કોઈ સર્ચ કરતી હોય અથવા તો રેડ પાડશે ને ત્યારે તેનું ફરજિયાત વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે, બરાબર. આ જોગવાઈ બિલમાં કરવામાં આવી છે. તો મિત્રો, ત્રણેય બિલની આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે મિત્રો જોશું બિલને લઈને કેટલીક સકારાત્મક બાબત કે ભાઈ ત્રણેય બિલ આવવાથી ઓવરઓલ જે છે દેશમાં કાયદા અને કાનૂનમાં શું સકારાત્મક બદલાવ આવશે. તો સૌપ્રથમ છે કે ભાઈ દંડના જગ્યાએ ન્યાય શબ્દ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આપણે પહેલા જ જોયું, સરકારે બિલનું નામ જ ભારતીય ન્યાય સંહિતા રાખેલું છે, બરાબર. ભારતીય નાગરિક સુરક્ષા રાખેલું છે. આ શું પુરાવો કરે છે? આ શું બતાવવાનો કોશિશ કરે છે કે ભાઈ કે અમે નાગરિક ઉપર દંડ અથવા પ્યુનિટિવ એક્શન લેવા નથી માંગતા, પણ તેને સુરક્ષા આપવા માંગીએ છીએ, બરાબર. દંડ શબ્દ મિત્રો બ્રિટિશરોએ દાખલ કર્યો છે. શા માટે? કે ભાઈ બ્રિટિશરો ભારતના નાગરિકને પોતાની અંદર ગુલામ તરીકે રાખવા માંગતા હતા, તે માટે તે પ્યુનિટિવ એક્શન લેતા હતા, બરાબર. માટે જ ત્યાં દંડ શબ્દ રાખ્યો હતો. જ્યારે સરકારે શું કરી છે કે ન્યાય શબ્દને ત્યાં રિપ્લેસ કર્યો છે. અમે નાગરિકને ન્યાય આપવા માંગીએ છીએ. મિત્રો, આ એક મેન્ટલી અને એક સાયકોલોજીકલ ઇફેક્ટ આની થશે. બીજું, સીઆરપીસી નું આધુનિકરણ, જેમ કે EFRI, ઝીરો એફઆરઆઈ, એવિડન્સ કલેક્શન, આ બધામાં જે છે મિત્રો હવે ડિજિટલ અથવા તો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રીજું, મહિલા અને બાળ વિરોધી અપરાધ માટે કડક સજાની જોગવાઈ કરેલી છે, જેમ કે સામૂહિક બળાત્કારના કેસમાં હવેથી મૃત્યુદંડની સજાની જોગવાઈ કરેલી છે, બરાબર. ચોથું, સમયબદ્ધ ટ્રાયલ અને ચુકાદો, દેશદ્રોહની કલમને નાબૂદ કરી દેવામાં આવી છે. છઠ્ઠું જે છે, સંગઠિત અને આતંકવાદના ગુનાને હવેથી વ્યાખ્યાયિત કરી દેવામાં આવ્યો છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત, માનવીય અભિગમ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જેમ કે પ્રીતિ ગુના માટે સજાને બદલે કોમ્યુનિટી અથવા સમરી ટ્રાયલ અને સરળ જામીનની શરતો. અંતિમ અને ખૂબ જ મહત્વપૂર્ણ બાબત કે ભાઈ 7 વર્ષથી ઉપરની કોઈ પણ ગુનામાં સજા હશે ને તેમાં ફોરેન્સિક ટીમને પુરાવા એકત્ર કરવા ફરજિયાત બોલાવવી પડશે, જેનેથી થશે એવું કે ફોરેન્સિક બ્રાન્ચની દેશમાં જે છે એ ડિમાન્ડ વધશે અને આ બ્રાન્ચની લઈને જેટલા પણ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અથવા તો અભ્યાસ કરવા માંગે છે તેવા કેન્ડિડેટની ભરતી પણ થશે, બરાબર. તો એક રોજગાર નિર્માણ પણ મોટા પાયે દેશમાં થશે. એના એક્સપર્ટ જે છે, સાયબર એક્સપર્ટ, ફોરેન્સિક એક્સપર્ટ, આ બધાની દેશમાં જરૂરિયાત પડશે, બરાબર. તો આ કેટલીક બિલની સકારાત્મક બાબતોની મેં તમને ચર્ચા કરી. હવે મિત્રો, બિલને લઈને કેટલીક ચિંતાઓ પણ છે, બરાબર છે, પણ મિત્રો એ હું તમને નહીં કહું. મેં તમને ડિટેલમાં બિલની જોગવાઈની ચર્ચા કરેલી છે, સકારાત્મક બાબતની પણ મેં તમારી જોડે ચર્ચા કરી છે. હવે તમારે મને કહેવાનું છે કે ભાઈ તમારા મતે બિલમાં કઈ નેગેટિવ બાબત છે અથવા તો બિલને લઈને કઈ ચિંતા છે જે એક્સપર્ટ જતાવી રહ્યા છે અથવા તો તમને ખુદ લાગતું હોય કે નહીં આ બાબત જે છે હજી બિલમાં સુધારો કરવાની જરૂરત છે. તો આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો કે બિલમાં કઈ એવી બાબત તમને નેગેટિવ
અથવા તો તમને એવું લાગે છે કે અહીંયા સુધારો કરવાની જરૂર છે, મેં ડિટેલમાં તમને ત્રણેય બિલની જોગવાઈની ચર્ચા કરી, સકારાત્મક બાબતની પણ ચર્ચા કરી છે, બરાબર. તો આ ઉપરથી તમે એટલીસ્ટ કહી શકો કે ભાઈ તમારા મતે કઈ ચિંતાજનક બાબત છે અથવા નેગેટિવ બાબત છે. આપ સર્વ મને તમારો આન્સર કમેન્ટ સેક્શનમાં કહો. પીએમ વિશ્વકર્મા યોજના હાલમાં જ 77મા સ્વાતંત્ર્ય દિવસ પર્વની ઉજવણીના પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી દ્વારા દેશના પારંપરિક કારીગરો જેમ કે શિલ્પકાર, વણાટકામ સાથે સંકળાયેલા કારીગરો, મોચીકામ સાથે સંકળાયેલા કારીગરો, સુથાર, સોનીકામ સાથે સંકળાયેલા કારીગરો માટે ઓછા વ્યાજના દરવાળી લોન માટેની વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી છે. મિત્રો, હિન્દુ ધર્મમાં વિશ્વકર્માને કારીગરોના ભગવાન રૂપે માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં એ પણ માન્યતા છે કે પૃથ્વીનું નિર્માણ વિશ્વકર્મા ભગવાન દ્વારા કરવામાં આવ્યું છે અને કારીગરો દ્વારા વિશ્વકર્મા ભગવાનની પૂજા કરવામાં આવતી હોય છે. તો એમના જ નામ ઉપરથી પીએમ વિશ્વકર્મા યોજનાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જોશું આપણે યોજનામાં શું મુખ્ય બાબત કહેલી છે અને તેનાથી શું કારીગરોને ફાયદા થશે. વિશ્વકર્મા યોજના કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે વર્ષ 2023-24 થી 2027-28 દરમિયાન લાગુ કરવામાં આવશે. ઉદ્દેશ્ય છે ગુરુ શિષ્ય અથવા તો કુટુંબ આધારિત પરંપરાગત કૌશલ્યને મજબૂત અને સંવર્ધન કરવું. મિત્રો, જ્યાં સુધી અંગ્રેજોએ ભારત ઉપર રાજ નહોતું કર્યું ને ત્યાં સુધી ભારતના ટ્રેડિશનલ હેન્ડીક્રાફ્ટ અને ટ્રેડિશનલ આર્ટિસન જે છે એ વિશ્વમાં માનીતા હતા. જ્યારથી પાવર બ્લૂમ આવ્યું અથવા તો ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ધીરે ધીરે જે છે ટ્રેડિશનલ આર્ટિસન અને ટ્રેડિશનલ પ્રોડક્ટનું ચલણ પણ ઓછું થયું છે. પણ એવું નથી કે લોકો હજી પણ ટ્રેડિશનલ આર્ટિસન દ્વારા બનાવેલ વસ્તુને પસંદ નથી કરતા. પ્રોબ્લેમ એ છે કે તેને પ્રોપર માધ્યમ નથી વેચાણનું અને તેને પૂરતો સપોર્ટ નથી મળતો. માટે જ આ ગુરુ શિષ્ય અને કુટુંબ આધારિત પારંપરિક કૌશલ્યને મજબૂત અને સંવર્ધન કરવા માટે સરકાર પીએમ વિશ્વકર્મા યોજના લઈને આવી છે. સાથે જ સાથે ગુણવત્તા સુધાર અને કારીગરોના ઉત્પાદન અને સેવાની વ્યાપક અને સામાન્ય જન સુધી લઈ જવાનો પણ ઉદ્દેશ પીએમ વિશ્વકર્મા યોજનાનો છે. યોજનાના પ્રથમ તબક્કામાં કુલ 18 પરંપરાગત વેપારને આવરી લેવામાં આવશે. હજી સુધી સરકારે જાહેર નથી કર્યું કે કયા આ 18 પરંપરાગત વેપારને આવરી લેવામાં પ્રથમ તબક્કામાં આવશે. યોજનાના કારીગરને વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી આપવામાં આવશે. કારીગરને પ્રથમ વખત 5% રાહત દરે 1 લાખ સુધીની ઋણ સહાય, જ્યારે બીજી વખત 2 લાખ સુધીની ઋણ સહાય જે છે એ નજીવા એટલે 5% દરે આપવામાં આવશે. તો આ મુખ્ય જોગવાઈ થઈ ગઈ પીએમ વિશ્વકર્મા યોજનાની. હવે મિત્રો, આ યોજનાથી ફાયદા શું થઈ શકે, શું એક્સપેક્ટેડ આપણે રાખી શકીએ કે પીએમ વિશ્વકર્મા યોજનાથી ફાયદા થઈ શકશે. તો સૌપ્રથમ તો રોજગાર નિર્માણમાં આપણને પ્રોત્સાહન મળશે. સ્વાભાવિક વસ્તુ છે. ઓછા વ્યાજ દરે ઓછા વ્યાજ દરે કારીગરોને જ્યારે લોન સહાય આપવામાં આવશે તો તે પોતાના બિઝનેસને એક્સપાન્ડ પણ કરશે અને બીજા કારીગરોને પણ તે રોજગાર આપી શકશે. બીજું, આવી પ્રોડક્ટના નિકાસને પણ પ્રોત્સાહન કરવામાં આપણને મદદ મળશે. ત્રીજું, માર્કેટ પહોંચ પણ વધશે. મેં પહેલા આગળ કહ્યું એમ ગુણવત્તા સુધાર અને કારીગરોના ઉત્પાદન અને સેવાને વ્યાપક બનાવવાનો પણ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત સરકારે લક્ષ્ય રાખ્યો છે. ચોથું, ટેકનોલોજી અપગ્રેડેશન કરવામાં પણ ફાયદો થશે. જેવી રીતે નજીવા દરે લોન સહાય આપવામાં આવશે તો એનેથી કારીગરો જે છે એ નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવા તરફ પણ વળશે. બરાબર. તો પીએમ વિશ્વકર્મા યોજના સાથે સંકળાયેલ કેટલાક એક્સપેક્ટેડ ફાયદાની આપણે વાત કરી. ચાલો, સમુદ્ર સ્ટેન્ડ ફોર સ્માર્ટ એસેસ ટુ મરીન યુઝર ફોર ઓશિયન ડેટા રિસોર્સિસ અને એડવાઇઝરી એપનું નિર્માણ ઇનકોસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસ દ્વારા કરવામાં આવ્યું છે. એપનું મુખ્ય કાર્ય છે કે સમુદ્રને લગતી વિવિધ માહિતી જેમ કે ભરતી ઓટ, સુનામી, સંભવિત માછીમારીની જગ્યાની માહિતી માછીમારોને આપશે. એપમાં નકશો, ચાર્ટ અને એનિમેશન દ્વારા સરળ ભાષામાં જે છે આ બધી માહિતી પૂરી પાડવામાં આવશે. એપ્સનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, પ્રાથમિક પરીક્ષામાં તમને ફૂલ ફોર્મ પૂછાઈ શકે. ફ્લડ વોચ એપ. ફ્લડ વોચ એપ દેશમાં સંભવિત પૂર જેવી સ્થિતિની એક દિવસ પહેલા આગોતરી આગાહી કરવા માટે સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા આ એપની શરૂઆત કરવામાં આવી છે. એપ રાજ્ય અને નદી મુજબ પૂરની આગાહી 24 કલાક પહેલા આપશે. આ માટે વિવિધ કલર કોડનો પણ એપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રીન કલર સામાન્ય, યલો કલર સામાન્યથી વધુ, ઓરેન્જ કલર ભયજનક અને રેડ કલર અતિ ગંભીર સ્થિતિને સૂચવે છે. તદુપરાંત એપ 7 દિવસ માટે પૂર દરમિયાન નાગરિકો દ્વારા રાખવી પડતી સલાહ,
માર્ગદર્શન અને જરૂરી સૂચના પણ પૂરી પાડશે. ઓવરઓલ ફ્લડ વોચ એપ જે છે એ પૂર સાથે સંકળાયેલી બધી જ માહિતી આપશે. બરાબર. G20 ડિજિટલ ઇનોવેશન અલાયન્સ સમિટ. હાલમાં જ બેંગ્લોર ખાતે G20 ની ડિજિટલ ઇનોવેશન અલાયન્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની એલાયન્સની મુખ્ય થીમ છે ડિજિટલ ઇન પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજું સિક્યુરિટી ઇન ડિજિટલ ઇકોનોમી, સાયબર સિક્યુરિટી કન્સર્ન અને ત્રીજું ડિજિટલ સ્કિલિંગ અપસ્કિલિંગ ઇન અ ડિજિટલ એજ. સભા વિશે હવે આપણે થોડુંક જોશું. અલાયન્સ વૈશ્વિક ડિજિટલ લીડર, સ્ટાર્ટઅપ, નિષ્ણાત માટે ડિજિટલ સોલ્યુશન માટે જરૂરી માધ્યમ પૂરું પાડે છે. પહેલનો મુખ્ય ભાર છે એજ્યુકેશનલ ટેકનોલોજી ઉપર, હેલ્થ ટેક ઉપર, એગ્રીકલ્ચર ટેકનોલોજી ઉપર, સિક્યોર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્ક્યુલર અર્થવ્યવસ્થા પર G20 ડિજિટલ ઇનોવેશન અલાયન્સ સમિટ જે છે એ ફોકસ રહેલું છે. બરાબર. બેંગ્લોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. થીમને ખાસ યાદ રાખજો. ચાલો આગળનો કલર રફે જોશું. IMF કોટા. હાલમાં મિત્રો IMF કોટા ચર્ચામાં છે. શા માટે ચર્ચામાં છે? આરબીઆઈ ગવર્નર શશિકાંતા દાસે IMF ના 16મા કોટા રિવ્યુને ઝડપી પૂર્ણ કરવા માટે આ માંગણી કરી છે. માટે IMF કોટા ચર્ચામાં છે. તો મિત્રો જોશું IMF કોટા કહેવાય કોને અને તેનું સિગ્નિફિકન્સ અથવા મહત્વ શું છે. IMF કોટા એ દરેક સભ્યને IMF માં જોડાવા પણ મળે છે. સિમ્પલ ભાષામાં તમને કહું, સપોઝ કે તમે કોઈ ક્લબમાં મેમ્બરશિપ લો તો એ મેમ્બરશિપની અવેજીમાં તમને જે ફેસિલિટી મળે ને તે જ IMF કોટા છે. મતલબ કે IMF માં તમે સભ્ય દેશ જે પણ બનશે ને તો IMF ની કેટલીક ફેસિલિટી જે તમને પ્રોવાઈડ થાય તે તમારો કોટા છે. બરાબર. હવે મિત્રો IMF ની સ્થાપના તમને ખ્યાલ જ છે બ્રેટન વુડ્સ સંસ્થા રૂપે કરવામાં આવી હતી. બીજી બ્રેટન વુડ્સ સંસ્થા વર્લ્ડ બેંક છે અને IMF નું હેડક્વાર્ટર તમને વોશિંગ્ટન DC ખાતે જોવા મળશે, ન્યુયોર્ક ખાતે નથી. બરાબર. આ ટ્રેક છે. IMF અને વર્લ્ડ બેંકનું મિત્રો મોટું કાર્ય આપણે જોઈએ તો પ્રાઇવેટ સંસ્થા હોય, પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ હોય, સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર અથવા તો લોકલ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાહત દરે અથવા તો નજીવા દરે લોન પ્રોવાઈડ કરવાનું છે. બરાબર. આ પ્રોવાઈડ કરવાનું છે. એટલે કે IMF અને વર્લ્ડ બેંક જે છે એ વૈશ્વિક સ્તરે લોન આપતી સંસ્થા છે. બરાબર. તો આ એનું મુખ્ય કાર્ય આપણે જોઈ લીધું. થોડીક IMF વિશે આપણે માહિતી પણ લઈ લીધી. પણ IMF કોટા શા માટે ઇમ્પોર્ટન્ટ છે તે આપણે ખાસ જાણવું જરૂરી છે. હવે IMF કોટા નક્કી કરવા માટેનો એક ફોર્મ્યુલા પણ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. IMF કોટા તમને કોઈ પણ દેશની GDP ના 50% કન્સિડર કરવામાં આવશે. અર્થવ્યવસ્થાનું કેટલા ખુલ્લુપણું છે તે 30%, આર્થિક સ્થિતિ તે દેશની કેટલી છે તે 15% અને તે દેશ પાસે કેટલું વિદેશી ભંડોળ છે તે 5%. આ ચાર બાબત ઉપર કોઈ પણ દેશનો IMF કોટા નક્કી થતો હોય છે. એવું નથી પણ કોઈ પણ દેશને ગમે તેટલો પર્સન્ટેજ કોટા મળી જાય. બરાબર. આ ઉપરાંત GDP માટે માર્કેટ એક્સચેન્જ રેટ દર 60% અને પર્ચેસિંગ પાવર પેરિટી 40% નક્કી કરવામાં આવે છે. બરાબર. હવે સવાલ મિત્રો એ થાય કે IMF કોટાનું આટલું બધું મહત્વ શા માટે છે? કોઈ પણ દેશ પોતાના દેશનો કોટા વધે એ માટે શા માટે પ્રયત્ન કરતો રહેતો હોય છે? મિત્રો IMF ના નિર્ણયમાં કોઈ પણ દેશને વોટિંગ પાવર પણ આપવામાં આવેલો છે અને આ વોટિંગ પાવર જે છે તે દેશને મળેલા કોટા ઉપર આધારિત હોય છે. જે દેશનો કોટા વધુ એ દેશનું વોટિંગ પાવર પણ વધુ. જો તમે હાલના IMF કોટાના વર્ષ 2022 ના તમે રેકોર્ડ જોશો તો વિશ્વમાં સૌથી વધુ વોટિંગ પાવર અથવા કોટા US પાસે છે. બીજા નંબર ઉપર જાપાન છે. ત્રીજા નંબર ઉપર મિત્રો ચીન છે. જ્યારે ભારત પાસે IMF કોટા અથવા વોટિંગ રાઇટ 2.6 અને 2.8 જે છે રિસ્પેક્ટિવલી છે. લાસ્ટ જે રિવ્યુ થયેલો હતો તેમાં ભારતનો કોટા પણ વધારવામાં આવ્યો છે અને તેનો વોટિંગ પાવર પણ વધારવામાં આવ્યો છે. બીજું, જે દેશ પાસે જેટલો કોટા હશે તેટલો તેનો સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટનો હક પણ હશે. હવે મિત્રો સવાલ એ થાય કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ કોને કહેવાય? સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ એટલે કોઈ પણ દેશને જરૂરિયાત હોય ત્યારે કેટલી લોન મળશે તે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ નક્કી કરતું હોય છે. અને સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ માટે કુલ હાલમાં 5 કરન્સીનું બાસ્કેટ જે છે યુઝ કરવામાં આવે છે, જેમાં ડોલર, પાઉન્ડ, યન, યુરો અને ચાઇનીઝ કરન્સી રેમ્બેનીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર. IMF જ્યારે પણ કોઈ દેશને લોન પ્રોવાઈડ કરશે તો આઈધર તે US ડોલરમાં આપશે, પાઉન્ડમાં આપશે, યુરોમાં આપશે, યેનમાં આપશે અથવા તો ચાઇનીઝ રેમ્બેનીમાં આવશે. લોકલ કરન્સીમાં ક્યારેય IMF માંથી તમને લોન નહીં મળે અને આને જે છે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ બાસ્કેટ પણ કહેવામાં આવતું હોય છે.
માટે જે દેશ પાસે કોટા વધુ હશે તે દેશનો જે છે એ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ પણ એના પ્રપોર્શનમાં હશે. એટલા જ માટે કોઈ પણ દેશ જે છે એ IMF કોટામાં જે છે પોતાનો હિસ્સો વધે તેવા પ્રયાસ કરતું હોય છે. બરાબર. અને ભારતની અર્થવ્યવસ્થા જેવી રીતે વધી રહી છે તો ભારત પણ જે છે પોતાનો દાવો કરી રહી છે કે ભાઈ અમારી અર્થવ્યવસ્થાને સુસંગત અમારો કોટા નક્કી કરવામાં આવે. બરાબર છે. તો IMF કોટા ફોર્મ્યુલા યાદ રાખજો. IMF કોટા કોને કહેવામાં આવે અને તેનું મહત્વ શું છે તેને પણ યાદ રાખજો. સ્ટેટમેન્ટમાં મિત્રો પ્રાથમિક પરીક્ષામાં પૂછાઈ શકે. આગળનો કરંટ અફેર જોશું. ગ્રેફેન અરોરા પ્રોગ્રામની શરૂઆત MEIT દ્વારા કોચિન કેરલા ખાતેથી કરવામાં આવી છે. તે આ પ્રોગ્રામ ડિજિટલ યુનિવર્સિટી કેરળના વડપણ હેઠળ ચલાવવામાં આવશે. પ્રોગ્રામનો મેઇન ઉદ્દેશ્ય છે કે દેશમાં ગ્રેફેનના સંશોધન અને તેના વાણિજ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે. ભારત સરકાર દ્વારા હાલમાં જ ઇન્ડિયન ગ્રેફેન એન્જિનિયરિંગ અને ઇનોવેશન સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે. હવે મિત્રો સવાલ એ થાય કે ગ્રેફેન કહેવાય કોને અને શા માટે એનું આટલું બધું મહત્વ છે કે સરકાર એની ઉપર ભાર મૂકી રહી છે, પ્રોગ્રામ શરૂ કરી રહી છે. મિત્રો ગ્રેફેન કશું જ નથી. ગ્રેફેન એ કાર્બનના એક સ્તરનું બનેલું મધપૂડા જેવી રચના ધરાવતું 2D સ્ટ્રક્ચર છે અને ગ્રેફેન એ સૌથી ઝડપી વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે અને તેની આ જ ખાસિયત તેને બેટરી સ્ટોરેજ, મેડિકલ બાયોસેન્સર જેવા ઉપકરણના નિર્માણ અને ક્ષેત્રમાં ઉપયોગ માટે સાનુકૂળ બનાવે છે. માટે જ બધા દેશ દ્વારા ગ્રેફેનના ઉપયોગ ઉપર અને ગ્રેફેનનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે સંશોધન અને તેના વાણિજ્ય ઉપયોગ ઉપર ભાર મુકાઈ રહ્યો છે. માટે જ ભારત સરકાર દ્વારા પણ દેશમાં ગ્રેફેનના ઉપયોગ વધે, તેનું સંશોધન વધુ થાય તે માટે ગ્રેફેન અરોરા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન ડિજિટલ હેલ્થ શા માટે ચર્ચામાં છે? હાલમાં G20 ની સ્વાસ્થ્ય પરની શિખર મંત્રણા દરમિયાન ભારત અને WHO દ્વારા પહેલની જાહેરાત કરવામાં આવી છે. જોશું પહેલની જાહેરાત કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે. પહેલ ડિજિટલ હેલ્થ સેક્ટરમાં નિવેશને પ્રોત્સાહન આપશે, વિવિધ ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મ વચ્ચે ઇન્ટરઓપરેટેબિલિટી વધારશે અને ડેટા કન્વર્જન્સ અને કલેક્શનને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. પહેલનો મુખ્ય ભાર ભવિષ્યમાં ઉભરનાર એટલે ભવિષ્યમાં કોઈ પણ આવનારી વૈશ્વિક સ્વાસ્થ્ય આપદા હેલ્થ ઇમરજન્સી સામે લડવા માટે મેડિકલ કાઉન્ટર મેઝર MCM નેટવર્કની સ્થાપનાની મુખ્ય ફોકસ રહેલો છે. ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન ડિજિટલ હેલ્થનો પહેલ અંતર્ગત ડિજિટલ સોલ્યુશનની મદદથી વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સુવિધામાં વધારો કરવામાં આવશે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2023 ના યુનિવર્સલ હેલ્થ કવરેજ સાથે પણ સુસંગત છે. બરાબર. તો ખાસ યાદ રાખજો ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન ડિજિટલ હેલ્થ ને. આગળનો કરંટ અફેર જોશું. સ્ટીરિયો મિશન. સ્ટીરિયો સ્ટેન્ડ ફોર સોલાર ટેરેસ્ટ્રીયલ રિલેશન ઓબ્ઝર્વેટરી મિશન. વર્ષ 2006 માં સૂર્યના અભ્યાસ માટે નાસા દ્વારા આ મિશન છોડવામાં આવ્યું હતું. મિશન વિશે જોશું. મિશનમાં કુલ 2 સેટેલાઇટ છે જેમાં સ્ટીરિયો A અને સ્ટીરિયો B. હાલમાં સ્ટીરિયો A સેટેલાઇટ જે છે એ પૃથ્વીની ભ્રમણ કક્ષાથી સૌથી નજીક છે. માટે જ હાલમાં સ્ટીરિયો A સેટેલાઇટ આપણને સૂર્યની વિશે વધુ માહિતી આપવા માટે સક્ષમ છે. કોરલ માસ ઇજેક્શન અથવા સોલાર ફ્લેર, જેને સોલાર ફ્લેર થી પણ ઓળખવામાં આવે છે. તો સૂર્યની આવી વિવિધ માહિતીઓ જે છે સ્ટીરિયો A સેટેલાઇટ હાલમાં જે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં નજીક છે તો આપણને એ શક્ય બની રહી છે. સ્ટીરિયો A ની ભ્રમણ કક્ષા સોલાર હેલિયોસ્ફેરિક ઓબ્ઝર્વેટરી અને સોલાર ડાયનેમિક ઓબ્ઝર્વેટરી SDO સાથે મળીને સૂર્યનો એક 3D વ્યૂ આપણને હાલમાં પ્રોવાઈડ કરી રહ્યો છે અને બંને સેટેલાઇટ બીજા 2 SOHO અને SDO પણ નાસા દ્વારા છોડવામાં આવ્યા છે. સાથે સાથે તે પણ યાદ રાખજો. અગ્નિબાન શોર્ટેડ રોકેટનું નિર્માણ અગ્નિકુલ કોસ્મોસ નામની ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવ્યું છે અને તે ભારતનું પ્રથમ ખાનગી સંસ્થા દ્વારા રચિત અને નિર્મિત અને હાલમાં જ ટૂંક સમયમાં છોડવામાં આવનાર પ્રવાહી ઇંધણ આધારિત રોકેટ છે. અગ્નિબાન શોર્ટેડ સ્ટેન્ડ ફોર સબ ઓર્બિટલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર. મિત્રો આ રોકેટની એક બીજી પણ ખાસિયત છે. આ રોકેટ અગ્નિલેટ એન્જિનથી સંચાલિત છે અને અગ્નિલેટ એન્જિન જે છે એ વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ એન્જિન છે. મતલબ કે સિંગલ સ્ટેજ એ એન્જિન છે. પરંપરાગત તમે એન્જિન જોશો તો તેના વિવિધ પૂર્જાને જોડીને બનાવવામાં આવતું હોય છે, જ્યારે અગ્નિલેટ એન્જિન જે છે એ 3D પ્રિન્ટેડ સિંગલ સ્ટેજ એન્જિન છે અને તે સેમી ક્રાયોજેનિક એન્જિન છે. મતલબ કે વાયુ ઈંધણ આધારિત તે રોકેટ એન્જિન છે. બરાબર. બીજું મિત્રો, અગ્નિબાન શોર્ટેડ રેકોર્ડને અન્ય પરંપરાગત રોકેટની બદલે
તેનું વર્ટિકલ ટેક ઓફ કરવામાં આવશે અને તે પહેલેથી નિર્ધારિત પાથને ફોલો કરતું મિડ ફ્લાઇટ મેન્યુઅર પણ કરી શકવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. તો ખાસ યાદ રાખજો, અગ્નિબાર શોર્ટેડ રેકોર્ડ હાલમાં જ ટૂંક સમયમાં જે છે એ અગ્નિકુલ કોસ્મોસ ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા તેનું લોન્ચ પણ કરવામાં આવશે. ખૂબ જ ચર્ચામાં રહેશે, એટલે પ્રાથમિક પરીક્ષામાં આપણને પૂછવાની પૂરા આમાંથી ચાન્સીસ છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. પ્રધાનમંત્રી ઈ બસ સેવા સ્કીમ. હાલમાં જ મિત્રો કેબિનેટ દ્વારા દેશમાં જે છે એ ઈ બસની ચલણને વધુ વ્યાપક બનાવવા માટે પીએમ ઈ બસ સેવા સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. સ્કીમનો ઉદ્દેશ્ય શું છે, યોજના વિશે પણ આપણે જોશું અને તેનાથી શું અપેક્ષિત ફાયદા થઈ શકશે તેને પણ આપણે ચર્ચા કરશું. સ્કીમનો ઉદ્દેશ્ય સૌપ્રથમ જોશું. સ્કીમનો ઉદ્દેશ્ય છે શહેરી પરિવહન સેવાને હરિત ઉર્જા તરફ લઈ જવી, માળખાગત સુવિધામાં વધારો કરવો જેમ કે ચાર્જિંગ ફેસિલિટી, જાહેર પરિવહનને સુગમ અને વ્યાપક બનાવવું. યોજના વિશે જોશું. કેન્દ્ર સરકાર દ્વારા ઈ બસની ખરીદી માટે ₹20,000 કરોડ સુધીની સબસિડીની રૂપે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને નાણાકીય સહાય આપવામાં આવશે અને આમાં પહાડી એરિયાના, નોર્થ ઈસ્ટના અને જમ્મુ કાશ્મીર રાજ્યનો પણ સમાવેશ થઈ ગયો છે. સ્કીમ જે છે એ કુલ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. પહેલા ભાગમાં 169 શહેરમાં 10,000 ઈ બસને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ પર લાગુ કરવામાં આવશે, જ્યારે સ્કીમનો બીજો ભાગમાં મુખ્યત્વે માળખાગત સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમ કે ચાર્જિંગ પોઈન્ટ, મલ્ટી મોડલ ઇન્ટરચેન્જ સગવડતા ઊભી કરવી, એનસીએમસી બેઝ ઓટોમેટિક ફેર કલેક્શન સગવડતા ઊભી કરવી વગેરે. યોજના 3 લાખ કે તેથી વધુ જનસંખ્યા ધરાવતા શહેરમાં જ લાગુ કરવામાં આવશે, બરાબર. આ બાબતને ખાસ યાદ રાખજો. હવે મિત્રો, સ્કીમથી શું અપેક્ષિત ફાયદા થઈ શકે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. પહેલું તો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. સ્વાભાવિક વસ્તુ છે, ઈ બસને જે છે વધુ પ્રમોટ કરશો, સ્વચ્છ ઉર્જાને પ્રમોટ કરશો તો કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે. સાથે જ સાથે દેશમાં માળખાગત સુવિધામાં પણ વધારો થશે. જાહેર પરિવહન વધુ સુગમ બનશે, વધુ સરળ બનશે, વધુ વ્યાપક બનશે, તો લોકો પણ જે છે એ જાહેર પરિવહનનો ઉપયોગ કરવા તરફ વળશે. બીજું, વિદેશી હુંડિયામણની પણ બચત થશે. કેવી રીતે? કેવી રીતે ફોસિલ ફ્યુલ ઉપરની આપણી નિર્ભરતા ઘટશે, તો આપણે વિદેશી હુંડિયામણની પણ બચાવ કરી શકીએ, કારણ કે ભારત જે છે પોતાની જરૂરિયાતનું 80% સુધીનું ફોસિલ ફ્યુલ જે છે એ આયાત કરે છે. અને છેલ્લે રોજગાર નિર્માણમાં આપણને મદદરૂપ થશે. બસ સેવા પૂરી પાડવા દરમિયાન, બસના ઉત્પાદન દરમિયાન, માળખાગત સુવિધા સ્થાપવા દરમિયાન રોજગાર નિર્માણ થશે. તે બાબતને પણ ઈ બસ સેવા સ્કીમ જે છે મદદ કરશે, બરાબર. તો સ્કીમની મિત્રો મુખ્ય બાબતને ખાસ યાદ રાખજો અને સ્કીમથી શું અપેક્ષિત ફાયદા થઈ શકે તેને પણ યાદ રાખજો. આગળ વધીએ, જોશું હવે પખવાડિયાના કેટલાક મહત્વપૂર્ણ દિવસ અને થીમને. સૌપ્રથમ દિવસ છે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. ભારતમાં 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2021માં સૌપ્રથમવાર દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો, દિવસ મનાવવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય છે કે 1947માં ભારતના ભાગલા વખતે નાગરિકોને સહન કરવી પડેલ પીડા અને હિંસાની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે અને આવનાર પેઢીને દેશના વિભાજનથી થયેલ નુકસાનથી અને તેમને માહિતગાર કરવી, ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું દેશમાં ફરીથી સર્જન ન થાય તે માટે એક ભારત અને શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે સંગઠિત રૂપે રહેવાની પ્રેરણા આપવાના ઉદ્દેશ્યથી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અથવા તો પાર્ટીશન હોરર રિમેમ્બરન્સ ડેઝ ને 14 ઓગસ્ટના દિવસે દેશમાં મનાવવામાં આવે છે. આગળનો કરંટ અફેર જોશું. પતેતી અથવા નવરોઝ. પતેતી એ પારસીનું નવ વર્ષ છે, અથવા આપણે જેમ બેસતું વર્ષ કહીએ છીએ તેમ પતેતી જે છે એ પારસીનું નવ વર્ષ છે. નવ વર્ષ એટલે નવરોઝ. નવરોઝનો મતલબ થાય છે નવો દિવસ. મિત્રો, વિશ્વમાં નવરોઝ 21 માર્ચના રોજ મનાવવામાં આવે છે અને જ્યારે ભારતમાં પારસી સમાજ દ્વારા નવરોઝ અથવા પારસી નવું વર્ષ જુલાઈ અથવા ઓગસ્ટ મહિના વચ્ચે મનાવવામાં આવે છે, જેની પાછળનું મેઇન કારણ છે કે ભારતમાં પારસી સમાજ દ્વારા શહેનશાહી કેલેન્ડરને અનુસરવામાં આવે છે. શહેનશાહી કેલેન્ડરમાં મિત્રો લીપ યર આવતું નથી, માટે જ પારસી નવું વર્ષ જે છે એ 21 માર્ચને બદલે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં આવે છે. મિત્રો, 21 માર્ચને વિશ્વમાં સ્પ્રિંગ ઇક્વિનોક્સ તરીકે પણ મનાવવામાં આવે છે. આ દિવસે નોર્ધન હેમિસ્ફિયરમાં સૂર્ય જે છે એ ઇક્વેટર ઉપર બરાબર હોય છે, માટે દિવસ અને રાત બંને સેમ હોય છે. આવી જ રીતે ઓટોમન ઇક્વિનોક્સ જે છે એ 23 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ બંને ફેક્ટને પણ યાદ રાખજો.
મિત્રો, નવરોઝ એ જોરોસ્ટ્રિયન ધર્મ સાથે સંકળાયેલ તહેવાર છે, જેની શરૂઆત જોરોસ્ટ્રિયન ધર્મની શરૂઆત 3500 વર્ષ પહેલા આજના જે છે ઈરાનથી થઈ હતી અને ઉત્સવ અગ્નિ, અન્ન, ભાઈચારો અને સુગંધ આ 4 અ સાથે સંકળાયેલો છે. બરાબર, આ ફેક્ટને પણ સાથે સાથે યાદ રાખજો. વિશ્વ ફોટોગ્રાફી દિવસ દર વર્ષે 19 ઓગસ્ટને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી લેન્ડસ્કેપ. વર્ષ 1837 માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ ડુગ્રેરે સૌપ્રથમ વખત ફોટોગ્રાફી પ્રક્રિયાનું પ્રદર્શન કર્યું હતું અને આના જ માનમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ મનાવવામાં આવે છે. આગળ જતા 1861 માં પ્રથમ રંગીન ફોટોગ્રાફીની શરૂઆત થઈ હતી, જ્યારે ડિજિટલ ફોટોગ્રાફીની વિશ્વમાં શરૂઆત વર્ષ 1957 થી થઈ હતી. વિશ્વ ફોટોગ્રાફી દિવસ 19 ઓગસ્ટ, વિષય વસ્તુ છે લેન્ડસ્કેપ અને કોના યાદમાં મનાવવામાં આવે છે? ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ ડુગ્રેરે સૌપ્રથમ ફોટોગ્રાફીની પ્રક્રિયાનું જે પ્રદર્શન કર્યું હતું તેના માનમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ મનાવવામાં આવે છે. ફેકને યાદ રાખજો. ચાલો આગળ વધીએ. હવે જોશું રમતગમતને લગતા કેટલાક કરંટ અફેરને. જ્યોતિ યરરાજી હાલમાં જ ચીન ખાતે આયોજિત વિશ્વ યુનિવર્સિટી સ્પર્ધા દરમિયાન સૌપ્રથમ વખત ભારતીય મહિલા રમતવીરે રજત ચંદ્ર પદક જે છે એ 100 મીટર હર્ડલ રેસમાં જીત્યો છે. જ્યોતિ યરરાજ જે છે આવા પ્રથમ ભારતીય મહિલા રમતવીર બની ગયા છે કે જેને 100 મીટર હર્ડલ રેસમાં રજત પદક જીત્યો છે. આ પહેલા કોઈ પણ ભારતીયોએ ના સુવર્ણ પદક, રજત પદક કે સિલ્વર મેડલ જીત્યો નથી. જ્યોતિ યરરાજી જે છે આવા પહેલા મહિલા ભારતીય ખેલાડી બની ગયા છે. યાદ રાખજો. અદિતિ સ્વામી શા માટે ચર્ચામાં છે? હાલમાં જ બર્લિન ખાતે આયોજિત ધ વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપમાં સૌથી યુવા વયે સુવર્ણ પદક જીતનાર પ્રથમ ભારતીય મહિલા રમતવીર બની ગયા છે, માટે ચર્ચામાં છે. અંતિમ પંગલ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જેનું આયોજન જોર્ડન ખાતે થઈ રહ્યું છે, ત્યાં પ્રથમ વખત 2 વખત જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર ભારતીય મહિલા કુસ્તીબાજ બની ગયા છે, માટે ચર્ચામાં છે. મોહિત કુમાર જોર્ડન ખાતે આયોજિત જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર ચોથા ભારતીય પુરુષ કુસ્તીબાજ બન્યા છે. આ પહેલા વર્ષ 2001 માં પાલવિંદર ચીમા અને રમેશ કુમાર અને વર્ષ 2019 માં દીપક પુનિયાએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે અને મોહિત કુમાર આવા ચોથા ભારતીય પુરુષ કુસ્તીબાજ બન્યા છે, જ્યારે અંતિમ પંગલ જે છે એ પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બન્યા છે જેને 2 વખત જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. બરાબર, બંને ફેક્ટને યાદ રાખજો, કન્ફ્યુઝન નહીં કરતા. આગળનો કરંટ અફેર હવે જોશું. એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી 2023. મિત્રો, એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી 2023 નું ભારત ખાતે આયોજન થયું હતું અને ભારતીય હોકી ટીમે વર્ષ 2023 ની એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી છે. ટોટલ જોશો તો મિત્રો 4 વખત જે છે એ ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી છે. બરાબર, આ ફેક્ટને પણ સાથે સાથે યાદ રાખજો. ફીફા મહિલા ફૂટબોલ કપ 2023 જેનું હાલમાં જ ઓસ્ટ્રેલિયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષનો મતલબ 2023 નો મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતા સ્વીડન દેશ બન્યો છે. આ પહેલા ફીફા પુરુષ ફૂટબોલ કપ આર્જેન્ટિન ટીમે જીત્યો હતો, જેનું આયોજન કટર ખાતે કરવામાં આવ્યું હતું. બરાબર છે, જ્યારે મહિલાનું ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવ્યું છે. બરાબર, બંને ફેક્ટને યાદ રાખજો. હવે પરીક્ષાથી મિત્રો જોશું. વાત કહું ટૂંકમાં હેડિંગ અંતર્ગત વન લાઈન કરંટ અફેરને. સૌપ્રથમ છે હાલમાં જ રજૂ થયેલો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ ટ્રેડ સ્ટેટિસ્ટિકલ રિવ્યુ 2023 જે વૈશ્વિક મર્કન્ટાઇલ અને કોમર્શિયલ સર્વિસનું વિશ્લેષણ કરે છે. વર્ષ 2023 માં વૈશ્વિક સ્તરે મર્કન્ટાઇલ્સમાં પ્રથમ નંબરે ચીન દેશ આવેલો છે. ભારત વિશે રિપોર્ટમાં શું વાત કહેલી છે? મર્કન્ટાઇલ્સ નિકાસમાં ભારતનો વૈશ્વિક સ્તરે 17મો નંબર છે, જ્યારે સેવા નિકાસમાં ભારતનો વૈશ્વિક 7મો નંબર છે. વૈશ્વિક નિકાસનો આ કુલ 4.4% હિસ્સો ભારત ધરાવે છે, જ્યારે મર્કન્ટાઇલ આયાતમાં ભારત 9મા સ્થાને છે, જે વૈશ્વિક આયાતનો કુલ 2.8% હિસ્સો ધરાવે છે. અહીંયા આપેલા જેટલા પણ રો ફેક્ટ છે તેને યાદ રાખજો, ઘણી વખત પ્રાથમિક પરીક્ષામાં આમાંથી પૂછાતું હોય છે. નેશનલ સ્પેસ ઇનોવેશન ચેલેન્જ 2023 હાલમાં જ અટલ ઇનોવેશન મિશન અને ઇસરો દ્વારા નેશનલ સ્પેસ ઇનોવેશન ચેલેન્જ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે સ્કૂલ વિદ્યાર્થીઓમાં ભારતીય અવકાશ સંશોધન બાબતે જિજ્ઞાસા અને સમજને પ્રોત્સાહન આપવું. બરાબર, આગળનો કરંટ અફેર છે હાલમાં જ યુપીઆઈ પેમેન્ટ ઇનિશિયેટિવ અંતર્ગત કેટલીક નવી ઇનિશિયેટિવની આરબીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો આ ઇનિશિયેટિવને આપણે જોઈ લઈએ.
કન્વર્ઝેશનલ પેમેન્ટ વિથ AI મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ચેટબોટની મદદથી અવાજ દ્વારા લેણદેણ કરવી. ઓફલાઈન ટ્રાન્ઝેક્શન વિથ NFC ટેકનોલોજી. NFC ટેકનોલોજીનો ફૂલ ફોર્મ થાય છે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન. હું તમને ઉદાહરણ આપું, તમારા ATM કાર્ડમાં જે 3 સિમ્બોલ વાઈફાઈ ના કરેલા છે ને તે NFC ટેકનોલોજી આધારિત કામ કરે છે, બરાબર. તેને RFID એટલે રેડિયો ફ્રીક્વન્સી આધારિત પણ ટેકનોલોજી કહેવામાં આવે છે. આ જ ટેકનોલોજીના બેઝ ઉપર મોબાઈલ હોય, ATM કાર્ડ હોય અથવા તો લેપટોપ હોય અથવા તો ટેબ્લેટ હોય તેના દ્વારા પણ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. તો ઓફલાઈન ટ્રાન્ઝેક્શન વિથ NFC ટેકનોલોજી જ્યાં ઇન્ટરનેટ ઉપલબ્ધ ન હોય તેવા વિસ્તાર અથવા જગ્યા માટે RBI એ NFC દ્વારા UPI ટ્રાન્ઝેક્શન માટે મંજૂરી આપી છે, બરાબર. તો બંને ઇનિશિયેટિવને યાદ રાખજો. INS વિદ્યાગીરી હાલમાં જ રાષ્ટ્રપતિ દ્વારા પ્રોજેક્ટ 17A અંતર્ગત નિર્મિત ફ્રિગેટને રાષ્ટ્રને સમર્પિત કરી છે. કઈ? INS વિદ્યાગીરી. અને INS વિદ્યાગીરીની કર્ણાટક ખાતે આવેલ વિદ્યાગીરી પર્વતમાળા ઉપરથી નામ રાખવામાં આવ્યું છે. આ જહાજનું નિર્માણ GRSE દ્વારા કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ 17A અંતર્ગત દેશમાં કુલ 6 શિવાલિક ક્લાસની ફ્રિગેટનું નિર્માણ મજગાંવ ડોક અને GRSE દ્વારા થઈ રહ્યું છે. બંને નિર્માતા દ્વારા ત્રણ જે છે એ ફ્રિગેટનું નિર્માણ કરવામાં આવશે. મિત્રો, આ પહેલા પણ મેં તમને INS કિરપાલ વખતે તમને સમજાવ્યું હતું કે કોર્વેટ, ફ્રિગેટ અને ડિસ્ટ્રોયર વચ્ચે શું ફરક હોય છે, બરાબર. ફરી એકવાર અહીંયા રિવિઝન કરી દઉં. કોર્વેટ, ફ્રિગેટ હોય કે ડિસ્ટ્રોયર હોય, ત્રણેય વોર શિપ છે, મતલબ યુદ્ધપોત છે. પણ ફરક એટલો છે કે કોર્વેટ સૌથી નાની સાઈઝ હોય, ફ્રિગેટ મિડલ સાઈઝ હોય અને ડિસ્ટ્રોયર જે છે એ મોટી સાઈઝનું હોય છે. કોર્વેટનું કામ રિકોનન્સા એટલે સર્વે કરવાનું હોય છે, જ્યારે ફ્રિગેટનું કામ એન્ટી સબમરીન ઓપરેશન અને રિકોન્સા કરવાનું પણ હોય છે. જ્યારે ડિસ્ટ્રોયર જે છે રિકોનન્સા કરવાનું, એન્ટી સબમરીન વોરફેર કરવાનું, સાથે જ સાથે જે છે એ પેટ્રોલિંગ કરવાનું પણ હોય છે. મતલબ ડિસ્ટ્રોયર જે છે એ મલ્ટીફંક્શન કાર્ય માટે વપરાતું હોય છે, બરાબર. સીઝની સાઇઝ મુજબ જે છે કોર્વેટ, ફ્રિગેટ અને ડિસ્ટ્રોયરને વર્ગીકૃત કરવામાં આવે છે. આ તફાવત હંમેશા યાદ રાખી લેજો, બરાબર. ચાલો આગળનો કરંટ અફેર જોઈશું. પ્રબલ રિવોલ્વર ભારતની સૌપ્રથમ સ્વદેશી નિર્મિત લોંગ રેન્જ રિવોલ્વરને હાલમાં જાહેર કરવામાં આવી છે. આનું નિર્માણ એડવાન્સ વેપન એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા AWEIL કાનપુર ખાતે આવેલી કંપની દ્વારા કરવામાં આવ્યું છે અને આ PSU છે. રિવોલ્વર 0.32 બોરની છે અને 50 મીટર સુધીની મારક કરવાની ક્ષમતા ધરાવે છે, જેનું વજન ફક્ત 700 ગ્રામ છે, બરાબર. આ કેટલા ફેક્ટને પણ યાદ સાથે રાખી લેજો. ભગત બ્રિજ હાલમાં જ ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીરના મચિલ ક્ષેત્રમાં આવેલ નિર્માણધીન બ્રિજને રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આ બ્રિજનું નામ પરમવીર ચક્ર વિજેતા મેજર ભગતસિંહના નામ ઉપર રાખવામાં આવ્યું છે, જેણે વર્ષ 1965માં આ ક્ષેત્રનું રક્ષણ કર્યું હતું. આ બ્રિજ LOC પર સ્થિત આપણું પ્રથમ ગામ દાનાને ભારત સાથે જોડે છે, બરાબર. ગામનું નામ ખાસ યાદ રાખજો. અને કયા ક્ષેત્રમાં આવેલ છે? મચિલ ક્ષેત્ર, જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં આવેલું છે. માતંગગીરી હઝારા અને કંકલતા બરુઆ હાલમાં જ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટના 80 વર્ષ પૂરા થવાની ઉપલક્ષ ઉપર રાષ્ટ્રપતિ દ્વારા માતંગગીરી હઝારા અને કંકલતા બરુઆને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો આ બંને ફ્રીડમ ફાઇટર કોણ હતા તેને વિશે આપણે થોડુંક જાણી લઈએ. માતંગગીરી હઝારા, જેમનો જન્મ પશ્ચિમ બંગાળના તામલુક ગામમાં વર્ષ 1859માં થયો હતો. નાની જ ઉંમરે નાની ઉંમરમાં જ એમના લગ્ન થઈ ગયા હતા અને નાની જ ઉંમરમાં તે વિધવા પણ થઈ ગયા હતા અને તેમણે પોતાનું બાકીનું જીવન સામાજિક અને રાષ્ટ્રીય સ્વતંત્ર ચળવળ માટે અર્પણ કરી દીધું હતું. વર્ષ 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન તામલુક ગામમાં પ્રદર્શનકારીની આગેવાની કરતા 72 વર્ષની ઉંમરે પોલીસની ગોળીબારીમાં તે શહીદ થયા હતા. જ્યારે કંકલતા બરુઆ ભારત છોડો આંદોલન દરમિયાન શહીદી વહોરનાર સૌથી નાની ઉંમરના ક્રાંતિકારી હતા. 20 સપ્ટેમ્બર 1942ના દિવસે 17 વર્ષની નાની ઉંમરે ગોહપુર પોલીસ સ્ટેશન આસામ ખાતે તિરંગા ફરકાવવાના પ્રયાસ દરમિયાન થયેલ ગોળીબારીમાં શહીદ થયા હતા. તો માતંગગીરી હઝારા અને કંકલતા બરુઆ બંનેએ આઝાદીની ચળવળ દરમિયાન સુપ્રીમ સેક્રિફાઈસ આપીને ભારતીય મહિલાઓમાં પણ આઝાદીની ચળવળને લઈને જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું, બરાબર. તો બંનેને યાદ રાખજો. માતંગગીરી હઝારા અને કંકલતા બરુઆ ભારત છોડો આંદોલનના 80 વર્ષના ઉપલક્ષમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને કંકલતા બરુઆના નામ ઉપર વર્ષ 2020માં કોસ્ટગાર્ડ દ્વારા જહાજનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું. આ ફેક્ટને પણ યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ફૂલ ટાઈમ ચિલ્ડ્રન. મિત્રો, આ ટર્મિનોલોજી હાલમાં ચીનના સંદર્ભમાં ખૂબ જ ચર્ચામાં છે. તો ફૂલ ટાઈમ ચિલ્ડ્રન કોને કહેવામાં આવે છે? શા માટે ચીનના સંદર્ભમાં ચર્ચામાં છે જોઈએ આપણે. ચીનમાં ઘટતી આર્થિક વિકાસ દર, બેરોજગારી અને વધતી સ્પર્ધાને કારણે ચીનના યુવાન પારંપરિક નોકરી છોડીને હવે ઘરના રૂટીન કામ જેમ કે વૃદ્ધ મા બાપની કાળજી રાખવી અથવા શાકભાજી લઈ જવા જાવી અથવા તો
ગ્રોસરી સ્ટોર અથવા તો ઘરનું ધ્યાન રાખવું જેવા કામ કરી રહ્યા છે, જેને ફૂલ ટાઈમ ચિલ્ડ્રન તરીકે ઓળખવામાં આવે છે. અને આ કામના બદલામાં તેમને વળતર પણ મા બાપ દ્વારા આપવામાં આવે છે. એટલા જ માટે ફૂલ ટાઈમ ચિલ્ડ્રન હાલમાં ચીનની આર્થિક વ્યવસ્થાને લઈને ચર્ચામાં છે. શબ્દને ખાસ યાદ રાખજો અને એનો મતલબ શું થાય છે તેને યાદ રાખજો. મુસ્ક બદુજી ચોખા શા માટે ચર્ચામાં છે? કાશ્મીરની ચોખાની આ જાતને હાલમાં સરકાર દ્વારા જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આ ચોખા તેની ખાસ સુગંધ માટે પ્રખ્યાત છે. ખાસ પ્રસંગ દરમિયાન વાનગી બનાવવા માટે વાપરવામાં આવે છે. ચોખાનું વાવેતર મુખ્યત્વે અનંતનાગ જિલ્લામાં કરવામાં આવે છે. બરાબર, તો મુસ્ક બદુજી ચોખા બાસમતી ચોખાની જેમ જ આ ચોખાની એક સુગંધિત વેરાયટી છે. બરાબર, ચાલો આગળનો કરંટ અફેર જોશું. ફ્રી આઈવીએફ સારવાર. હાલમાં જ ગોવા દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે કે જે પોતાના નાગરિકને ફ્રી આઈવીએફ કહો, એઆરઆઈ કહો કે એયુઆઈ બધાનો મતલબ એક જ થાય છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન સારવાર પૂરી પાડનાર રાજ્ય બની ગયું છે. સારવાર માટેનું ભંડોળ CSR અંતર્ગત એકઠું કરવામાં આવશે. બરાબર, તો ફેકને યાદ રાખજો. નાઇટ સ્ટ્રીટ સર્કિટ. ભારતની પ્રથમ આવી નાઇટ સ્ટ્રીટ રેસિંગ સર્કિટનું તમિલનાડુ ખાતે શરૂઆત કરવામાં આવી છે. 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ. ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનું બેંગલુરુ ખાતે હાલમાં જ અનાવરણ કરવામાં આવ્યું છે. L&T દ્વારા ફક્ત 43 દિવસના સમયગાળામાં જ 3D ટેકનિકની મદદથી આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. મિત્રો, 3D પ્રિન્ટેડ અથવા તો 3D ટેકનોલોજીને એડિટિવ ટેકનોલોજીથી પણ ઓળખવામાં આવે છે અને તેમાં લેયર બાય લેયર કોઈ પણ પદાર્થનું લેયર બાય લેયર જે છે એ કન્સ્ટ્રક્શન કરી અને વસ્તુ બનાવવામાં આવે છે. બરાબર, આ ફેક્ટને સાથે સાથે યાદ રાખી લેજો. કોમન ટેસ્ટિંગ સેન્ટર ફોર ડ્રોન. હાલમાં જ દેશમાં પ્રથમ ડ્રોન ટેસ્ટિંગ માટેનું કેન્દ્ર તમિલનાડુ ખાતે સ્થાપવામાં આવશે. આ કેન્દ્રની સ્થાપના તમિલનાડુ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ટિડકો દ્વારા ડિફેન્સ ટેસ્ટિંગ ઇન્ફ્રા સ્કીમ જે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં ચલાવાઈ રહી છે તેના અંતર્ગત ડિફેન્સ કોરિડોર તમિલનાડુ ખાતે પણ મિત્રો ડિફેન્સ કોરિડોર આવેલો છે અને બીજો ડિફેન્સ કોરિડોર આપણો યુપી ખાતે આવેલો છે. દેશમાં હાલમાં બે ડિફેન્સ કોરિડોર છે, એક ડિફેન્સ કોડ તમિલનાડુ ખાતે અને બીજો યુપી ખાતે આવેલો છે. તો ડિફેન્સ કોરિડોર જે તમિલનાડુ ખાતે આવેલો છે ત્યાં જ દેશનું સૌપ્રથમ કોમન ટેસ્ટિંગ સેન્ટર ફોર ડ્રોનની સ્થાપના કરવામાં આવશે. હાલમાં જ વિશ્વની પ્રથમ ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિનનું આયુષ મંત્રાલય અને WHO દ્વારા ગાંધીનગર ગુજરાત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ફેક્ટને યાદ રાખજો. ઉદ્ગમનો ફૂલ ફોર્મ છે અનક્લેમ ડિપોઝિટ ગેટવે ટુ એસેસ ઇન્ફોર્મેશન. હાલમાં જ આરબીઆઈ દ્વારા અનક્લેમ ડિપોઝિટ માટે કેન્દ્રીય વેબ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. ઉદ્ગમની મદદથી નાગરિક વિવિધ બેંકમાં પડેલ એક જ વ્યક્તિની અનક્લેમ ડિપોઝિટને માહિતી મેળવી શકશે. હવે મિત્રો, અનક્લેમ ડિપોઝિટ કોને કહેવામાં આવે? અનક્લેમ ડિપોઝિટની બે વ્યાખ્યા છે અને બે વ્યાખ્યા હું તમને કહી દઉં. આપેલા પણ મેં તમને એની જોડે ચર્ચા કરી હતી. હવે કોઈ પણ મૂડી અથવા તો ડિપોઝિટ પાકી ગયા હોય અને તેના 10 વર્ષ સુધી કોઈ ક્લેમ ન કરે ને તો તેવી ડિપોઝિટને અનક્લેમ ડિપોઝિટ કહેવામાં આવે છે. અથવા તો સેવિંગ એકાઉન્ટમાં પડેલ રકમને 10 વર્ષ સુધી ઓપરેટ કરવામાં ન આવે તો આ ડિપોઝિટને પણ અનક્લેમ ડિપોઝિટ કહેવામાં આવે છે. બરાબર, તો આ બે વ્યાખ્યાને અથવા ડેફિનેશનને યાદ રાખી લેજો અનક્લેમ ડિપોઝિટ સાથે. સુલિના ચેનલ. મિત્રો, સુલિના ચેનલ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. શા માટે ચર્ચામાં છે? યુક્રેન અને રશિયા વચ્ચે બ્લેક સી ગ્રેન ડીલ હાલમાં જ મંત્રણા વચ્ચે પડી ભાંગી છે. ત્યારબાદ યુક્રેનમાંથી રહેલ ઘઉંના જથ્થાને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક્સપોર્ટ કરવા માટે સુલિના ચેનલ દ્વારા નિકાસનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ સુલિના ચેનલ એટલા માટે ચર્ચામાં છે. હવે સુલિના ચેનલ આવેલી ક્યાં છે તેને આપણે મેપ દ્વારા જોશું. મિત્રો, અહીંયા જે તમને રેડ લાઈન દેખાઈ રહી છે ને, યુરોપની બીજી સૌથી મોટી દાનુબે છે. બરાબર, યુરોપની પ્રથમ મોટી નદી કઈ છે તો કે વોલ્ગા નદી છે અને તે રશિયા ખાતે આવેલી છે. જ્યારે દાનુબે નદીની શરૂઆત પશ્ચિમ જર્મનીના બ્લેક ફોરેસ્ટ માઉન્ટેનમાંથી થાય છે અને તે યુરોપના વિવિધ દેશ જર્મની, ઓસ્ટ્રિયા, હંગરી, સર્બિયા, રોમાનિયાને થઈને બ્લેક સીમાં મળે છે. અને આ ચેનલ અને સુલિના ચેનલ જે છે એ દાનુબે નદીની એક બ્રાન્ચ છે. અને હાલમાં જે સુલિના ચેનલ દ્વારા યુક્રેનના ઘઉંની નિકાસની વાત થઈ રહી છે ને તે અહીંયા બ્લેક સી પાસે રોમાનિયા ખાતે જે સુલિના ચેનલની શરૂઆત થાય છે ને ત્યાંથી ઘઉંની નિકાસ કરવા માટેની વાત થઈ રહી છે. બરાબર, તો સુલિના ચેનલ દાનુબે જે યુરોપની બીજા નંબરની સૌથી મોટી નદી છે તેની જ આ શાખા છે અને તેના જ દ્વારા યુક્રેનના ઘઉંની નિકાસની વાત થઈ રહી છે. બરાબર, માટે સુલિના ચેનલ ચર્ચામાં છે.
આગળનો કરંટ અફેર જોશું લેક ટીટીકા. લેક ટીટીકા મિત્રો શા માટે ચર્ચામાં છે? આ લેક બોલ્વિયા અને પેરુની સરહદ પર આવેલું દક્ષિણ અમેરિકાનું સૌથી મોટું અને પૌરાણિક એટલે એન્શિયન્ટ સરોવર છે અને ક્લાઇમેટ ચેન્જને લઈને ધીરે ધીરે તેની સાઇઝ પણ સંકોચાઈ રહી છે. આ વિશ્વનું સૌથી મોટું નેવિગેબલ લેક પણ છે અને સરોવર પાસે જ ટીટીકા રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલું છે. મિત્રો મેપમાં એક વખત લેક ટીટીકાનું લોકેશન પણ તમે જોઈ લ્યો. ટ્રીટીટોન આઇસલેન્ડ શા માટે ચર્ચામાં છે? આ આઇસલેન્ડ સાઉથ ચાઇના સીમાં આવેલ છે અને આ વિવાદિત ટાપુ પર ચીન, વિયેતનામ અને તાઇવાન પોતાનો દાવો કરી રહ્યા છે. હાલમાં જાહેર થયેલ સેટેલાઇટની ઇમેજ એ બતાવી રહી છે કે ચીન દ્વારા આ વિવાદિત ટાપુ ઉપર એર સ્ટ્રીપનું નિર્માણ થઈ રહ્યું છે. તો એના માટે ટ્રીટીનો આઇસલેન્ડ ચર્ચામાં છે. એકવાર મેપમાં ટ્રીટીનો આઇલેન્ડનું પણ તમે લોકેશન જોઈ લ્યો. બરાબર છે. અહીંયા મેં મેપના જેટલા પણ કરંટ અફેર તમારી જોડે ચર્ચા કરી, ચાહે તે સુલીના ચેનલ હોય, લેક ટીટીકા હોય કે ટ્રીટોન આઇસલેન્ડ હોય, મેપ દ્વારા તેનું લોકેશન યાદ રાખજો. કરંટમાં છે તો પૂછાવાના પૂરા ચાન્સીસ રહેતા હોય છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે પખવાડિયા દરમિયાન બનેલ કેટલાક કરંટ અફેરની ચર્ચા કરી. ફરી આપની સમક્ષ એક નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનું ધ્યાન રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.